करो चलो। जय सच्चिदानंद। वाइस बंद। जय जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोय सव्वसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंच नमुकारो। ऐसो पंचणमुक्कारो। सव्वपाव पणासणो। सौवप्पावप्पणासणो। मंगलाणम च सव्वेसिं। मंगलाणं च सौवेत्सिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। 1 मिनिट साहेब। हाँ હવે વિભૂતિબેન। हाँ, जय हाँ। सच्चिदानंद। एक જ મિનિટ, હા જસ્ટ અ મિનિટ। ભરતભાઈ સોરી જરાક। પદ મૂકજો પદ। હા પદ મૂકું જરા। એકચ્યુઅલી છે ને મારું આ સિસ્ટમ નવી થઈ જ ને કાંઈ 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 એટલે જરાક વાર લાગે કોઈ છે। કોઈ કોઈ પ્રિન્સિપલ હોસ્ટ જુએ છે તમને? ના ના એવું નથી। નો, એટલે યુ શુડ બી કેરફુલ એમ। ઓહ ના ના બરાબર છે। ઓ જસ્ટ જસ્ટ બે ફોર કાર્ડ જસ્ટ ફોર ફન। My boy is doing great job. અરે દીપકજી જરા ભૂલથી મારાથી બંધ થઈ ગયું। સીડી 22 માં 3 નંબરનું પદ કાઢો ને પ્લીઝ। મોકલું એમને બી। जरा हेल्प દીપક આનંદ दीपक आनंद की हेल्प करो। હા બરોબર। એકચ્યુઅલી મારી સિસ્ટમ નવી થઈ છે ગઈકાલથી એટલે જરાક યુઝ ટુ થતા વાર લાગે છે। કશો વાંધો નહીં। મારે આજે એવું થયું, જે રૂમમાં હું આ લેપટોપ રાખું છું ને ત્યાં આગળ રાતથી નેટ બંધ થઈ ગયું। સવારના પાછું ચાલુ થયું। અત્યારના વળી પાછું બંધ થઈ ગયું। વળી પાછું બીજા રૂમમાં આવી ગયો। બરાબર। એટલે બધું આપણા ધાર્યા મુજબ ક્યારે નહીં થાય બધું। હા તો જે જે બને એ જોઈ લેવું। બરાબર। જનરલી ક્વેશ્ચન્સ પદ ગયા પછી આવે છે। આજે 1 2 3 લાઈન થી આવી ગયા છે ક્વેશ્ચન્સ। હા ચલો થઈ ગયું, વાંધો નહીં, આવી ગયું। ચલો સરસ। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા। દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા। નથી હજી સાફ થયા કાયાના કપડા। નથી હજી સાફ થયા કાયાના કપડા। દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા। દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા। નથી હજી સાફ થયા કાયાના કપડા। નથી હજી સાફ થયા કાયાના કપડા। આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના। આયુષ ટૂંકા છે
ઉકલાતા નથી હજી કોયડા પઝલના, ઉકલાતા નથી હજી કોયડા પઝલના, ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના, झटकीने साफ करो एकमेव प्रार्थना, દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા, दादाजी माफ करो बाळक छे धूळिया, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, दादाना ज्ञान थकी देखाઈએ छे उजड़ा, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા, આખું એ ગામ જમે કંકોડા ગાંઠના, આખું એ ગામ જમે કંકોડા ગાંઠના, ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં, ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં, હવે સહન થતું નથી બળતી ભરહાડમાં, હવે સહન થતું નથી બળતી ભરહાડમાં, ખોદી નાખો જડમૂળથી ગાંઠ્યોના મૂળિયા, ખોદી નાખો જડમૂળથી ગાંઠ્યુંના મૂળિયા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા, ભાગોળે ભેંસ અને છાગોળે છાશ, ભાગોળે ભેંસ અને છાગોળે છાસ, નારાચો ખ્વાબમાં વ્યવહારે જાગ, નારાચો ખ્વાબમાં વ્યવહારે જાગ, સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના, સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના, કોઈને એ ગમતા નથી ગંધાતા લુગડા, કોઈને એ ગમતા નથી ગંધાતા લુગડા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા, આપણું જે હતું નહીં છે ને થશે નહીં, આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં, આપણે ગયા ચોટવા મોહાંધાસક્તમાં, આપણે ગયા ચોટવા મોહાંધાસક્તમાં, ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફરા, ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફરા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા, દોડત 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 ભટક 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 ભટક, દોડત 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 ભટક 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 ભટક,
દોડત 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 ભટક 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 ભટક. દોડત 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 ભટક 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 ભટક. થકત થકત બોલે જીવ હવે ખપે મુક્તક. થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત. ચકર ચકર ચાર ગતિ ઘુમિયા ચકરડા. ચકર ચકર ચાર ગતિ ઘુમિયા ચકરડા. મિટાવી દ્યો દાદા ભવના ફેર ફુદરડા. મિટાવી દ્યો દાદા ભવના ફેર ફુદરડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા. નથી હજી સાફ થયા કાયાના કપડા. દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. ખોદી નાખો જડમૂળથી ગાંઠ્યું ના મૂળિયા. ખોદી નાખો જડમૂળથી ગાંઠ્યું ના મૂળિયા. કોઈને એ ગમતા નથી ગંધાતા લુગડા. કોઈને એ ગમતા નથી ગંધાતા લુગડા. ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લપરા. ગાંઠને ના ગાંઠ છૂટે કાયાના લફરા. મિટાવી દ્યો દાદા ભવના ફેર ફુદરડા. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ કઈ કેવું છે? ના જે પ્રશ્નો લઈ લે, પ્રશ્નો બધા આવી ઓકે ગયા ઓકે સાહેબ ઓકે. ઓલરેડી જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કોઈને પૂછવું તો જયમેજાનંદજીને પૂછી શકાય એવું નથી. ક્વેશ્ચન લઈ લે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો પિનલબેન. હા સ્વામીજી, તમે સત્સંગમાં ઘણી વાર કીધું છે કે અસર થાય એ પિનલ ને થાય. બરાબર છે. હું જુદો છું, મને અસર ના થાય. તો હમ. મને ઘણી વાર એવો અનુભવ થાય છે કે અસર મને દેખાય કે મારા હાર્ટ બીટ વધી ગયા છે કે પેનિક એટેક આવે છે. બરાબર છે. તો હું ખાલી એક જ વાર હું શુદ્ધાત્મા બોલું છું, હું શુદ્ધાત્મા છું એમ બોલું છું, તો હાર્ટ બીટ એકદમ નોર્મલ થઈ જાય છે, બધી અસરો જતી રહે છે. બરાબર છે. અમુક વાર એવું થાય છે કે હું ગમે તેટલું કરું તો એની અસર બંધ નથી થતી. બરાબર છે. પિનલ ને જે અસર થતી હોય તે. હમ. એટલે ત્યારે સરખું છૂટું નથી પડાતું. એવું છે કે ભૂલ થાય છે મારી કે એ ભોગવટો હોય જ. તો કે પહેલા પિનલબેન એ સમજવું પડશે જી કે આ જ્ઞાન તમારી અસરો ચાલુ રહે કે તમારી અસરો બંધ રહે એના માટે નથી. જી જી પણ તમે આ જ્ઞાનનો મિનિંગ એવો કાઢ્યો છે કે આ જ્ઞાન વાપરું એટલે અસરો બંધ થઈ જાય. હાજી. તો કે ના, જ્ઞાન જે છે એ અસરો થાય છે નથી થતી એનો જોનારો જાણનારો માં છે તમારું બધું. શું? જી જી જી. એટલે જ્ઞાન એટલે પ્રકાશ છે. જેમ છે તમને દેખાય છે કોને થાય છે કોને નથી થતી. હાજી વાત સમજાય ને? હાજી હાજી ચાલુ થઈ ગઈ વાત સમજાય ને? જી. એ તમે જ્ઞાનમાં રહો છો કે નથી રહેતો એના માટે નથી. ખાલી જોવાનું છે આપણે. જ્ઞાન એટલે પ્રકાશ, એટલે એ પ્રકાશમાં બધું ઝળકે દેખાય છે તમારું બધું. શું? હાજી હાજી. તે એ તમારે બંધ થઈ જાય છે, એ દેખાય છે, પાછું
જ્ઞાન વાપરે તેમ છતાં બંધ નથી થતું એ પણ દેખાય છે. વાત સમજાય કે ના સમજાય? હાજી પણ સમજાય. સામાન્ય રીતે આપણી એવી એક સમજણ છે જ્ઞાન એટલે આ બધું અસરો બંધ થઈ જાય. બંધ ના, થઈ એમ જવું. નથી. હાજી જે મને અસર થતી હતી એની જગ્યાએ એ પિનલ ને અસર થાય છે. હાજી પહેલા સમજાય. હું પિનલ, મારું નામ પિનલ ને હું પિનલ એટલે એ મને અસર થતી હતી એવું હતું. હાજી હવે હું એની જગ્યાએ જતો રહ્યો એટલે પિનલ ને અસર થાય છે. જી. વાત સમજાય કે ના સમજાય? હાજી. હું શુદ્ધાત્મા છું એટલે એ તમે એવો દાખલો ગણો કે અસર જતી રહી. વાત સમજાય? એવું નથી. પછી બોલો કે હું શુદ્ધાત્મા તેમ છતાં અસર નથી જતી એટલે હું કાચો પડી જાઉં છું, તન્મય કરતો છું, કે ના, એ વાક્ય સાયન્ટિફિકલી નથી. જ્ઞાન એટલે પ્રકાશ છે, તમને જેમ છે તેમ બતાડે છે. બતાવે. બરાબર. કોને અસર થાય છે વાત સમજાય કે ના સમજાય? કોને અસર નથી થતી? જી. કે અસર તો થવાની જ તમારે. હાજી વાત સમજાય કે ના સમજાય? જી. મને થતી હતી એની જગ્યાએ પિનલ બેન ને થાય છે. હવે જેને અસર નથી, જેને થાય છે એને જ નથી થતી, તો એ બેના જોનારા બનવાનું છે. એમાં હવે અસર થાય છે એટલે હું જ્ઞાનમાં નથી ને જ્ઞાનમાંથી ખસી જઉં છું, એ સાયન્ટિફિકલી વાક્ય નથી. જી. પિનલબેન વાત સમજાય કે ના સમજાય? હાજી સમજાયું. આપણે તો જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ. સામાન્ય રીતે આપણી સમજણમાં જ્ઞાન એટલે ક્રિયા, એટલે કે હું આ જ્ઞાનમાં રહું એટલે હું શુદ્ધાત્મા છું એટલે અસર બંધ થઈ ગયું છે. હાજી છતાં આપણે શુદ્ધાત્મા રહે તેમ છતાં અસર રહે તો કે ના, આપણે જ્ઞાનમાં કાચા નથી પડતા. કારણ કે જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ. જેમ છે તેમ તમને દેખાડે છે. જી. પિનલબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાયું સ્વામીજી. ના, બંધ થઈ જશે તો તેનું શું કારણ? કે અમુક વાર એકદમ શ્વાસોશ્વાસ એકદમ વધી ગયા હોય, કોઈ વાતનો ગુસ્સો હોય કે કઈ સમજાતું ના હોય કે આવું કેમ થાય છે, ને જો ખાલી એક જ વાર હું શુદ્ધાત્મા છું બોલું એટલે એકદમ ઊંડા શ્વાસ ચાલુ થઈ જાય, એકદમ નોર્મલ થઈ જાય. બરાબર છે. પણ તેમ છતાં કોઈક વાર ના થાય એવું પણ બને કે ના બને? હાજી. તો પછી એ જ્ઞાન, તમે જે જ્ઞાન કહો છો ને, તે જ્ઞાન ખાલી જોવા જાણવાનો ભાગ જ છે. એટલે પ્રકાશ થયો એટલે તમારી અંદર એ ઝળકે છે. જી. જેમ દર્પણમાં તમારે કોઈ સામે આવે તો બધું ઝળકે કે ના ઝળકે? હાજી. કોઈ ના આવે તો ના ઝળકે. તમારે તો કે આ મારો ગુણધર્મ જતો રહ્યો, કોઈ દેખાતું નથી, કે ના, સામે કોઈ આવ્યું નથી, દર્પણની સામે કોઈ આવ્યું નથી એટલે નથી દેખાતું. નથી દેખાયું. બરાબર છે. દર્પણની સામે આવે તો દેખાય તમારે બધી વસ્તુ. જી સ્વામીજી સમજાયું. પિનલબેન વાત સમજાય કે ના સમજાય? હાજી સમજાયું. સમાધાન થયું કે ના થયું? હાજી સ્વામીજી, એક બીજો નાનો વ્યવહારનો પ્રશ્ન છે. પૂછો. કે અત્યાર સુધી બધું મમ્મીને પૂછીને જ કર્યું. જમવાનું શું એ લોકોનું બધાનું નોનવેજ હોય ને મારું એકલીનું બનાવવાનું હોય તે બી પૂછું કે મમ્મી હું આ બનાવી લઉં કે બહારથી સપોઝ બ્રેડ લાવીને હું સેન્ડવિચ કરી દઉં. તો અમુક વાર એને વાંધો પડી જાય છે. હું ઘરમાં કઈ બી મમરા વઘારીને ખાઈ લઉં કે ખીચું બનાવીને ખાઈ લઉં તો વાંધો નહીં, પણ બહારથી કઈ લાવવા કહું ને તો મને એવું લાગે છે કે એને વાંધો પડી જાય છે. બરાબર છે. તો એક ફ્રેન્ડ એવી સલાહ આપી કે તું પૂછે છે શું કામ? બરાબર છે. તારો વાંક જ એ છે કે તું પૂછવા જાય છે. કે પૂછે નહીં, એવું મેં 1-2 વાર કર્યું તો એ પાછું ફળ્યું પણ કે હું જાતે કઈ કરી લઉં છું પૂછ્યા વગર, તો કશી બોલાચાલી નથી થતી, મમ્મીનું મોઢું નથી બગડતું કે કશું નથી થતું. તો હવે મને આ ઉંમરે મને એ પ્રશ્ન થઈ જાય છે કે મારે મમ્મીની બધી સલાહ લઈ લઈને આ બીજું બી એક એ છે કે એકલું જમવાના પ્રત્યે નહીં, મારે કઈ કામ ધંધો કરવો હોય ને કઈ પૂછવું ને તો મમ્મીનો નેચર એકદમ નેગેટિવ છે ને એની મને બહુ અસર થાય છે. એટલે હું પણ બહુ નેગેટિવ છું. એટલે હું બહુ બધી હિંમત કરીને હું કઈ બિઝનેસ ચાલુ કરવા માટે કે હું ચલ આ કરું ને મમ્મી સામે કોઈની સાથે વાત કરતી હું, પપ્પા સાથે કે ભાઈની છોકરી સાથે, એટલે તરત ના પડે, ના નહીં વેચાશે, આવું તો નહીં વેચાશે. તો એની મને અસર થઈ જાય છે. તો મારે બધું મમ્મીને પૂછીને હવે આ ઉંમરે બધું મમ્મીને પૂછીને કરવું કે મારા નિર્ણયો અમુક મારે જાતે લેવા જોઈએ હવે? તો કે પહેલા આજે તમે ક્રિયા કરો છો એ તમારા હાથમાં છે ખરી? ના, નથી. તો તમારા મમ્મીના હાથમાં છે ખરી? ના, નથી. કોઈના હાથમાં નથી. જી. હવે તેમ છતાં તમારી માન્યતા એવી છે કે હું પૂછીને કરું છું, તો એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? ના, માન્યતા એવી પડેલી જ છે કે મારે પૂછીને જ કરવું, એટલે એવું થાય છે. તમે પૂછીને કરતા જ નથી. થાય છે. એ તો અલગ સંજોગોમાં હું પિનલ જો બિલીફ છે એટલે એના આધારે અમુક ફેરી પૂછો છો ને અમુક ફેરી નથી પૂછતા ને આ બધી વસ્તુ છે. પણ તમારી બિલીફ અને બિહેવિયરમાં એવું છે કે હું પૂછીને કરું છું ને મને આમ થાય છે.
પણ વાણી જ તમારા હાથમાં નથી. વાત જી સમજાય જી કે ના જી સમજાય? જી એના જી હાથમાં પણ નથી તમારું બધું વસ્તુ. હા જી વાત સમજાય ને? હા જી સામાન્ય રીતે આપણે એવું હોય કે ભાઈ એક સંસ્કાર આપેલા છે એટલે આપણે એમ થાય કે ભાઈ મા બાપને છે કે વડીલને પૂછીને કામ કરવું, એટલે એવી રીતે છે બધી વસ્તુ છે. હા જી હા જી પૂછીને કામ કરવું, પણ ખરેખર તમે જે પૂછો છો તો વાણી તમારા હાથમાં છે? ના નથી, તો કરવાનું તમારા હાથમાં છે? ના નથી. એ તો પૂર્વનું એવું કર્મ છે, એના આધારે તમારે પૂછાય છે. પૂર્વનું એવું કર્મ છે તો પૂછાતું નથી, એને તમે રીતે કરો છો. વાત સમજાય કે ના સમજાય? પૂર્વનું હા એવું જી કર્મ છે એટલે એવી રીતે કરો છો. પૂર્વનું એવું કર્મ નથી તો એ નથી થતું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે આ જે આપણને લાગે કે હું પૂછું છું કે ના, એ પણ તમારા હાથમાં નથી. હા જી વાત સમજાય ને? તો એ રીતે તમારે એ જાણવાનું ને જોવાનો ભાગ રહે છે બધી વસ્તુ. હવે એ વ્યવહારોની અંદર તમને બધી અસરો થઈ જાય છે કે હું પૂછું છું અને મમ્મી નેગેટિવ થઈ જાય છે, એટલે હા જી બાકી રચના જ રોંગ થઈ જાય છે. હમ. હિનલબેન, વાત સમજાય કે ના સમજાય? હા જી હા જી પણ પહેલા તમે બોલનારા જ નથી, તમે કરનારા જ નથી, તો કેવી રીતે પૂછવાનો ભાગ આવ્યો તમારે? તો સ્વામીજી આ પેટર્ન જ પછી ચાલુ રહી આખી જિંદગી એમ? ના, તમે જોનારા જાણનારા થાવ તો પેટર્ન નીકળી જાય. ઓકે હા તમે જી હા જી જોનારા જાણનાર નથી. વાત હા સમજાય? જી હા જી અસર થઈ જાય છે. હા તમે જોનારા જાણનારા નથી. તમારે સમય હા જી શિખરની યાત્રામાં તમારે એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આ ભગવાન મહાવીર અહીંયા એ કર્યું, વિહાર કર્યો ને આ તે બધી વસ્તુ કરી, બધી વસ્તુ અને જી આ તે બધી વસ્તુ કરી, તો કોઈ જનારો થાય કે કોઈ આવનારો થાય તો ત્યાં સુધી એને બહુ ભટકામણ છે જ. વાત સમજાય કે ના સમજાય? હા જી પણ હવે તમે દ્રષ્ટિ મળી છે તો ત્યાં જનારાય નથી ને આવનારાય નથી. એવી રીતે તમે કોઈને પૂછનારાય નથી અને એને પૂછનારાય નથી. એવી રીતે કરનારાય નથી ને ન કરનારાય નથી. એ વસ્તુ સમજવાનો ભાગ છે. સ્વામીજી આજે અંદર ભાવ પડે છે મારા, ઘણી બધી બાબતમાં મારા માન્યતા બધી બદલાઈ ગઈ છે. મને દેખાય કે પહેલા મારી માન્યતા આવી હતી અને હવે આવી થઈ ગઈ છે. તો આ બાબતે બી હવે મને પેલી ઇંગ્લિશમાં કહેવત છે ને કે ઇઝીયર ટુ આસ્ક ફોર ફોરગિવનેસ ધેન પરમિશન. એટલે તે મને હવે મનમાં મને થઈ ગયું છે કે આપણી મેં કરી લઈએ, મમ્મીને ના પૂછીએ ને તો દખો ઓછો થાય છે ને મમ્મીને પૂછવા જાઉં તો વધારે. એટલે અત્યાર સુધી તો પૂછ્યું જ છે, પણ હવે આજે માન્યતા ફેરવવાનો ભાગ છે, અંદર આવા ભાવ પડે છે કે હવે નથી પૂછવું. એટલે હું કોઈ પણ કામ કરું તો તે પહેલા હું તમને પૂછી લઉં, મારી માન્યતા કોઈ બી ફેરવાતી હોય તો હું તમને પૂછી લઉં કે આ બરાબર છે? તો અંદર આ ફેરવાય છે આ બરાબર છે કે હવે મને એમ થાય છે કે મમ્મીને નથી પૂછવું? કે તમારી જે માન્યતા ફેરવાય છે પણ તમે દ્વંદ સાથે માન્યતા ફેરવો છો. દ્વંદ સાથે એ પહેલા પૂછું છું તો આવું કે છે, હવે આપણે પૂછ્યા વિના કરે તો સારું થઈ જાય છે. એટલે એ બધી એ માન્યતા જ કહેવાય. એ બધી માન્યતા કહેવાય, અભિપ્રાય કહેવાય, રોંગ બિલીફ કહેવાય તમારે. હા જી હા જી વાત સમજાય કે ના સમજાય? સમજાયું. આપણે પૂછવું ના પૂછવું એવું છે જ નહીં. વાત સમજાય કે ના સમજાય? જી જી સમજાયું. પણ એ તો આ કિનારે જાઓ છો અને બીજા કિનારે જાઓ છો, સેન્ટરમાં તો આવતા જ નથી તમે. હા જી વાત સમજાય કે ના સમજાય? હવે જી માન્યતા બદલવી એટલે વસ્તુ સમજવી પડે કે હું પિનલ છું. વાત સમજાય ને? તો ત્યાં સુધી બાય ડિફોલ્ટ 4 ગતિને 84 લાખ યોનિના બંધ પડ્યા જ કરશે. હા જી હવે માન્યતા બદલવી, અભિપ્રાય બદલવો એટલે તમારી સમજણ ભૂલવી ના નહીં કરવાની છે. હા જી વાત સમજાય ને? જી ત્યાં જી આગળ જી તારું નામ પિનલ છે કે તું પિનલ છું? મારું નામ પિનલ છે, તું કોણ છું? તો કે ખબર નથી. એટલે મારું નામ પિનલ છે અને હું એનાથી જુદો છું અને હું શુદ્ધાત્મા છું. વાત ને? આ માન્યતા બદલાય તો પછી એનાથી તમારે બધું બદલાશે. તમે તમારી માન્યતા કેવી રીતે બદલો છો કે હું પૂછું છું તેમ છતાં આ બધું કામ થતું નથી, થાય છે એટલે હવે હું નહીં પૂછું અને મારું કામ થઈ જાય છે, તો એ તો પછી માન્યતા ઉભી જ રહી તમારા બધી. હા જી 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 ના સમજાય? જી જી તમારું દર્શન ચોખ્ખું નથી થતું. હા જી તો આ કિનારેથી આ કિનારે જાઓ છો ને આ કિનારેથી આ કિનારે જાઓ છો, સેન્ટરમાં નથી આવતા. પિનલબેન, વાત સમજાય કે ના સમજાય? હા જી સ્વામીજી, તમે આ ઘણી વાર મોટે ભાગે મારા પ્રશ્નોનો આજ તમે 90% જવાબ આપ્યો છે કે પહેલી 2 આજ્ઞા મારથી નથી પડાતી, એનાથી આ બધા પ્રોબ્લેમ્સ ઉભા થાય છે. કે આપણે પાડવાનું નથી. આ જે તમારે સંજોગ આવે છે, સંજોગને આ 2 આજ્ઞાથી જોઈ લેતું છે કે કયો ભાગ રિલેટિવ છે અને કયો ભાગ રિયલ છે. હા જી
વાત તો સમજાય? સ્વામીજી મારે પ્રશ્ન એ છે કે આખા દિવસની જે પિનલની ક્રિયા હોય સવારથી સાંજ સુધી એ જે બી કરે, હા તું એને જોયા કરું છું અને આ શાંતિ કાકા સાથે આ પ્રશ્ન 2-3 આપતો પુત્ર સાથે એમણે ડિસ્કસ કર્યો. બરાબર છે. તો મને આખો દિવસ હા પિનલ કરે છે પિનલ, આ ને મોટે ભાગે વ્યવસ્થિત શક્તિની આજ્ઞા આવી જાય છે કે જો આ થાય છે અત્યારે તું કરતી નથી, એમ થાય છે નહીં તો તું બરાબર તો છે. જતે નહીં કરતે. તેમાં મને હું શુદ્ધાત્મા છું કે હું રિલેટિવ દ્રષ્ટિથી પિનલ છું એ નથી આવતું, પણ મને આ વ્યવસ્થિત શક્તિ આવ્યા કરે છે પણ શુદ્ધાત્માનો ઉપયોગ નથી થતો. એ જ્ઞાનમાં રહેવાય કે આટલું બોલે ને કે આ પિનલ કરે છે, પિનલ બોલે છે, વાત સમજાય? પિનલ વિચારે છે એટલે શુદ્ધાત્મા થઈ ગયા. હા, શુદ્ધાત્મા પછી શબ્દનો હું ઉપયોગ શુદ્ધાત્મા નથી છું થતો. બોલવાની જરૂર નથી હતી. હું શુદ્ધાત્મા છું બોલવાની જરૂર નથી હતી. આ પિનલ હાજી કરે છે, પિનલ બોલે છે, પિનલ વિચારે છે. વાત સમજાય કે ના સમજાય? તો તમે હાજી શુદ્ધાત્મા થઈ ગયા. જી સ્વામીજી. વાત સમજાય કે ના સમજાય? હાજી સમજાયું સમજાયું. એવી રીતે આ વ્યવસ્થિત શક્તિ એને બોલાવડાવે છે, વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવે છે, વ્યવસ્થિત શક્તિ એને વિચારાવડાવે છે, તો શુદ્ધાત્મા થઈ ગયા. જી જી પિનલબેન વાત સમજાય કે ના સમજાય? સ્વામીજી મારા પર આ વ્યવસ્થિત શક્તિનો બહુ ઉપયોગ થાય છે મને કે જો અત્યારે આવું નહીં થયું, અત્યારે આવું કરવું છે તે છતાં નહીં થયું એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. પણ મમ્મી કઈ બી બોલે છે તેની અસર થઈ જાય છે એ સાબિત કરે છે કે મમ્મી હજુ વ્યવસ્થિત શક્તિને તાબે છે તે નથી દેખાતું. એટલે મને આશીર્વાદ ને શક્તિ આપો કે બીજા. હજી આપણે વ્યવસ્થિત સમજ્યા જ નથી. હા વાત સમજાય ને? વ્યવસ્થિત સમજ્યા જ નથી. આપણે જી વ્યવસ્થિત બોલીએ છીએ ખરા છે પણ વ્યવસ્થિત સમજ્યા નથી. વાત સમજાય કે જી ના સમજાય? નકર પછી તમારા મમ્મી નું આવું દોષ જોવાનું કે એવું બને જ નહીં કે હા સાચી વાત. વ્યવસ્થિત સમજાતું નથી કે આમ છે કે મમ્મીના તમને દોષ દેખાય છે. હા એ વસ્તુ જ બતાવે છે કે તમને હજી રિયલ સમજાયું જ નથી, વ્યવસ્થિત શક્તિ સમજાયું જ નથી. એ સ્વામીજી આખા દાખલા ગણવા પડે છે, પછી બેસીને એવું જોવું પડે છે ત્યારે દેખાય છે. કે એ આખો દાખલો ગણવાનો છે પણ એ દાખલો આખો છે ને એ તમારો પ્રસંગ હોય તે રીતે ખબર પડે આખો દાખલો કેવી રીતે છે બધી વસ્તુ. હાજી વાત સમજ? એ આખો દાખલો તમારે ગણવો એટલે બહુ જુદી વસ્તુ છે. આપણે એક વસ્તુ બને છે પણ આખો દાખલો ગણાતો નથી હોતો. જી જી વાત સમજાય કે ના સમજાય? હા સ્વામીજી, તો તમને એક્ઝામ્પલ આપું તો સપોઝ હું સૂતી છું, મારે રાતે બ્રશ કરવા જવું છે પણ ના બહુ થાકી ગઈ છું, નથી કરવું એટલે બહુ એને કહું કરું કે ચાલ બ્રશ કર લે ને. પછી હું જયારે બ્રશ કરતી હોઉં ને તને વિચાર આવે કે જો આ વ્યવસ્થિત હતી તને અહીંયા લાવી તું તો ક્યારની કે કરતી હતી એમ. બરાબર છે. થતું નહોતું. એટલે મારી કોઈ બી ક્રિયા હોય ને કે હું અહીંયા આવી ગઈ, હું તો બહુ થાકેલી હતી તે છતાં હું અત્યારે ઉપર કામ સ્ટુડિયોમાં કરવા આવી ગઈ. એટલે મને મારી પર, કારણ કે મેં તમને કીધું છે હું બહુ બેડરેસ્ટ પર હતી, બહુ ડિપ્રેશનમાં હતી, એટલે ત્યારે મેં મારી જાતને બહુ કે કરેલું કે જો તું વ્યવસ્થિત શક્તિ અત્યારે સમજી લે કે અત્યારે તારે કામ કરવું છે ને તારથી થતું નથી, એટલે જ્યારે કામ થશે ને ત્યારે તું સમજજે કે આ વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. એટલે ત્યારે મેં બહુ દાખલા ગણેલા 3-4 વર્ષ જયારે હું માંદી હતી ત્યારે. તો એટલે અત્યારે મારું સરળ થઈ ગયું છે. મમ્મીનામાં શું થાય છે કે મમ્મીને મેં કઈ કીધું એટલે મમ્મીને નહીં કીધું, બીજા સાથે વાત કરું છું, મારી ભાઈની છોકરી સાથે વાત કરું એટલે કે ના નહીં વેચાશે, એટલે મારથી બોલાઈ ગયું. મમ્મી થેન્ક યુ, તું હંમેશા આવા જ આશીર્વાદ આપે છે ને હું પછી ત્યાંથી આવતી રહી. એટલે એકદમ જ ગુસ્સામાં હતી કે મમ્મી હંમેશા નેગેટિવ બોલે, કોઈ દિવસ પોઝિટિવ નહીં બોલે. એવું 5-10 મિનિટ થયું પછી એ તો બોલી નથી, બોલાવડાયું છે એટલે એનો વાંક નથી, મારા કર્મોના હિસાબે બોલે છે. પછી થોડું આગળ ચાલ્યો એટલે પછી શાંત થઈ ગયો. પછી મેં પ્રતિક્રમણ કર્યા કે જો તારા ભાગ્યમાં તારા હિસાબમાં આવું હશે ત્યાં સુધી જ મમ્મી આવું બોલશે. તારું ભાગ્ય જયારે ઉગડવાનું હશે ત્યારે મમ્મી નેગેટિવ બોલશે જ નહીં, તને સપોર્ટ કરશે. પણ અત્યાર સુધી આવું જ છે એટલે મમ્મી આવું, એટલે આવો આખો દાખલો ગણું, મમ્મીનું પ્રતિક્રમણ કરું, પછી બધું શાંત થાય છે. એટલે તે મને સમજાવો કે આ જોયું કેવાય કે નહીં? કે ના, આ જે તમે દાખલા આપો છો ને એ બહુ સાયન્ટિફિકલી નથી. હાજી અમે જે વાત કરીએ છીએ ને હાજી તમે શબ્દોની રમત રમો છો. વાત સમજાય કે ના સમજાય? હા, જે સાંભળ્યું હોય તે એપ્લાય કરીએ છીએ. તમને ડિપ્રેશન આવે છે, વાત તમારા ઉપર આવ્યું, આમાં તો મમ્મીને કોઈ આવ્યું જ નથી ને? તમારે બધી શું કોઈ આવ્યું વચ્ચે તમારે? તો બ્લેમ તો એમને જ કરું કે તમારા લીધે જ આવું થયું, તમારા વ્યવહાર આવા હતા એટલે એ ડિપ્રેશન આવે છે. તો કેમ ડિપ્રેશન આવતું હશે? મારો હિસાબ છે, કર્મોનો હિસાબ. એટલે આમાં સાયન્ટિફિકલી વાક્ય રચના નથી, મારો હિસાબ છે. ડિપ્રેશન આવ્યું હોય, વાત સમજાય કે ના સમજાય?
એટલે કે તમે તમારી બધી પુણ્ય વાપરી નાખેલી છે, ઓહો, એટલે હવે તમારા પ્રમાણે કશું થશે નહીં, એટલે ડિપ્રેશન આવશે. ડિપ્રેશન હતું સ્વામીજી, હવે તો નથી. ના, પણ આજે તમે જે મને દાખલો આપ્યો ને, સાયન્ટિફિકલી નથી, હવે હું તમને આ દાખલો આપું છું. હાજી હાજી કે ડિપ્રેશન આવ્યું, વાત સમજાય કે તમે બધી તમારી પુણ્ય વાપરી નાખી છે, એટલે હવે તમારા પ્રમાણે થશે નથી, માટે ડિપ્રેશન આવે છે. જી જી. એટલે એને એક દાખલો લઈએ કે તમારી આખી લાઈફમાં 100 કરોડ રૂપિયા તમને મળવાના હોય. હાજી વાત સમજાય કે ના સમજાય? હાજી. એ 100 કરોડ તમને એમ થાય કે 70-80 વર્ષની લાઈફ દરમિયાન તમને 100 કરોડ રૂપિયા મળવાના હોય. જી. હવે એ 100 કરોડ તમને એક જ વર્ષમાં મળી જાય. વાત સમજાય કે ના સમજાય? હાજી. હવે બાકીનું એક જ વર્ષમાં મળે, એટલે બાકીના તમારે એમ કહેવાય ને કે પેલા કે ને કે 69 વર્ષ રહ્યા કે ના રહ્યા? હાજી. તો હવે બાકીના 69 વર્ષ દરમિયાન તમારે એ જે એક જ વર્ષમાં પૈસા 1 કરોડ રૂપિયા 100 કરોડ રૂપિયા આવી ગયા, હાજી, તો શું એ બચત થશે કે વપરાઈ જશે? એ તો વપરાઈ જશે. તો પછી બાકી એક જ વર્ષમાં થઈ ગયા. હવે બાકીના 69 વર્ષમાં તમારે કશું આવશે ખરું? ના, નહીં આવે. તો શું થશે? બરાબર છે, તકલીફ થશે પછી. એટલે તમારી બધી પુણ્ય વાપરી દીધી, અને એને શાસ્ત્ર શબ્દ સત્તા વાપરી નાખી છે. હવે સત્તા રહી નથી કોઈ બી ઠેકાણા તમારી. હાજી. વાત સમજ્યા કે ના? તમારી સત્તા ક્યારે રહે કે હું શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પરથી પિનલ છું, તો તમારી સત્તા રહે. જી. અત્યારે તમારે બોલવું પડે છે કે બાય રિલેટિવ પરથી પિનલ છે, બાય રિલેટિવ પરથી મારી મમ્મી છે, બાય રિલેટિવ પરથી મારા પપ્પા છે, બાય રિલેટિવ પરથી મારા ભાભી છે, મારા ભાઈ છે. વાત સમજ્યા ને? અને બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છો, એ રીતે શુદ્ધાત્મા આવો છો, એ રીતે સત્તા તમારે ઉભી કરવી પડે છે, બાકી સત્તા નથી. જી જી. એટલે સત્તા ખલાસ થઈ ગઈ છે, માટે ડિપ્રેશન છે. જી. વાત સમજ્યા ને? એટલે સત્તાનો દુરુપયોગ કર્યો માટે ડિપ્રેશન છે. હાજી. વાત સમજ્યા ને? હવે તમે બોલો મારું ડિપ્રેશન જતું રહ્યું છે, પણ હું કઉ છું કે નથી જતું રહ્યું. આ સમજ્યા કે ના સત્તાએ? હાજી હાજી. સત્તાનો દુરુપયોગ કર્યો છે. એટલે તમને બહુ નાનો દાખલો આપ્યો કે આખી લાઈફ દરમિયાન 100 કરોડ રૂપિયા આવવાનો અને એક જ વર્ષમાં આવી જાય. હાજી. એ બહુ તો 2-5 વર્ષ સુધી 100 કરોડ તમારી જોડે રહેશે. હાજી હાજી. એ પછી તમે તમારા મોજ મસ્તીમાં અને એમાં ઉડાવી દેશો તમારો દિવસ. વાત ને એને? જી. તો બાકીના ભાગમાં શું થશે? પ્રોબ્લેમ થશે. વાત સમજ્યા ને? હવે ઉડાવશો એટલે તમારા મિત્ર જોડે જ ઉડાડશો, હરવા જશો, ફરવા જશો, તમારા પૈસાને પ્લેનમાં અમેરિકા લઈ જશો. વાત સમજાય કે ના સમજાય? એને એ કરશો, બધું કરશો, પણ પછી તમારા પાસે પૈસા નહીં આવે તો મિત્રો રહેવાના ખરા? ના, નહીં રહેવાના. એટલે શું થાય કે જો મેં આવી રીતે લઈ ગયા, મેં આ રીતે કર્યું, તેમ છતાં મારું કશું નથી કરતા, ડિપ્રેશન થઈ ગયું. મને બતાવો કે જન્મથી અંત સુધી તમારી કેટલી સત્તા છે? 1 અંશની સત્તા છે? ના, જરા પણ નહીં. એ ડિપ્રેશન છે. હવે જેટલું એ દાદાનું જ્ઞાન સમજાય, એક દાદાના જ્ઞાન નો ઉપયોગ કરો, તો સત્તા ખુલ્લી થાય. જી. અને તોય સત્તા ખુલ્લી થાય તો ડિપ્રેશન જાય, બાકી ના જાય. જી જી. પિનલબેન વાત સમજાય ને? હાજી હાજી. બોલો છો ને મારું ડિપ્રેશન જતું રહ્યું છે, એ સાયન્ટિફિકલી નથી. જી. આ મમ્મી દોષિત કેમ દેખાય છે? સત્તા વાપરેલી છે. વાત સમજે કે સત્તા ખલાસ થઈ ગઈ છે. એટલે તમારા પ્રમાણે તમે પૂછો છે, તેમ છતાં તમારા પ્રમાણે થતું નથી. હાજી. વ્યવહારમાં તો એક કોમન વ્યાખ્યા મુકાય કે ભાઈ આપણે મા બાપને પૂછીને કરવાનું હોય. વાત સમજે કે હાજી હાજી. આપણા પ્રમાણે ના કરવું બધી વસ્તુ. એટલે કોમન છે બધી વસ્તુ. એક સંસ્કાર આપવા માટે હોય. સ્કૂલ કોલેજમાં છોકરાઓ જતા હોય કે ગુરુકુળ કે પાઠશાળામાં જતા હોય, તો એવું હોય કે આપણે મા બાપને પૂછીને કરવાનું બધી વસ્તુ. એક સામાન્ય રીતે કોમન છે બધી વસ્તુ છે. તમે પૂછો છો, તેમ છતાં તમારા પ્રમાણે નથી થતું અને બીજી રીતે કરે છે, અથવા તો ના પાડે છે, એ બધી સત્તાનો દુરુપયોગ કરે છે. સત્તા વપરાઈ ગઈ છે. જી જી. હવે આટલે સુધી પુસ્તકરણ થતું જ નથી. ના, આ તો મારો હિસાબ છે. વાત સમજાય કે ના સમજાય? આ રિલેટિવ છે, એવી રીતે કરીને નથી કરવાનું. કોઈ એને એક્ઝામ્પલ સાથે બધી વસ્તુ છે. જી જી. વાત સમજાય કે ના સમજાય? જી.
હવે આ બધી વસ્તુ તમે કોઈને ખોટા કહો છો, હમ વાત સમજાય કે ના સમજાય? તો એ શું બતાવે છે? કોઈને ખોટા કહો છો શું બતાવે છે? કે વ્યવસ્થિત શક્તિ હજુ નથી સમજાય. તો કે આ છે ને પિનલ જોડે તમને લગાવ છે. હાજી. પિનલ જોડે લગાવ છે એટલે પિનલ સિવાય પિનલ પ્રમાણે ચાલે તો બધા જોડે તમારો વ્યવહાર સારો રહે, અને પિનલ પ્રમાણે ના ચાલે તો તમારે પછી રાગ દ્વેષ થાય તમારું. એટલે સૌથી વધારે લગાવ છે, સૌથી વધારે પ્રેમ તમારા પિનલ જોડે છે, માટે આ બધા પ્રોબ્લેમ્સ આવે છે. બાકી તમે મા બાપને પૂછો અને ના કરે એવું બને નહીં, કરે જ તમારે. પિનલબેન વાત સમજાય કે ના સમજાય? હાજી. પણ બધી સત્તા વાપરી નાખી છે. એટલે અત્યારે સત્તા નથી રહીને તમે મા બાપને પૂછીને કરવા જાવ તેમ સીધા મા બાપ તમારા પ્રમાણે ના ચાલે એટલે તરત જ થાય કે હું વ્યવસ્થિત સમજ્યું છું પણ મમ્મી નથી સમજતી, હું રિલેટિવ સમજ્યું છું પણ મમ્મી રિલેટિવ નથી સમજતી. પિનલબેન વાત સમજાય કે ના સમજાય? હાજી. હાજી. એટલે આવી રીતે છે બધી વસ્તુ છે. સમાધાન થયું કે ના થયું? જી થયું. હા, જય સચ્ચિદાનંદ પિનલબેન. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, જય મહેસાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓનું. જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી, એક હમણાં આપણે જે વાત કરી એમાં એવી વાત કરેલી કે અભિપ્રાય સાથે માન્યતા ફરે છે. એટલે માન્યતાઓ હંમેશા અભિપ્રાય સાથે જ ફરે. અભિપ્રાય વગર માન્યતા ફરે જ નહીં. બરાબર છે. એટલે હું આ સાંભળતા વિચાર કરતો હતો તો મેં કીધું માન્યતાઓ તો ફરતી જ રહે છે, એટલે એનો અર્થ એમ કે અભિપ્રાય તો છે જ અંદર. બરાબર છે. હવે માન્યતા મારી ક્યારે ફરે? જો મને સાચી સમજણ મળે, જે દાદાએ મને આપી છે, સાચી ખરી માન્યતા, બરાબર છે, રાઈટ બિલીફ, એ જ એવી વસ્તુ છે કે જે મારી માન્યતાઓને ફરતી બંધ કરે છે, અભિપ્રાયોને બંધ કરે છે. બરાબર છે. આ એક વાત મને બહુ સરસ સમજાણી, એમ કે અભિપ્રાય સાથે જ માન્યતા ફરે. પ્રતિક્રમણો અભિપ્રાય ના કરવાના છે, વ્યક્તિ વસ્તુને નથી કરવાના, ક્રિયાને નથી કરવાના. બહુ સરસ, બહુ સરસ. એટલે તમને ક્રોધ થાય છે તો ક્રોધના પ્રતિક્રમણ નથી કરવાના, લોભ છે કે માયા કે એના પ્રતિક્રમણ નથી કરવાના, માન્યતાના પ્રતિક્રમણ કરવાના છે. માન્યતા અભિપ્રાયો જે છે, વાત સમજાય કે ના સમજાય? એટલે અભિપ્રાય બદલ્યો એટલે પ્રતિક્રમણ થઈ ગયું. થઈ ગયું. બહુ સરસ. એટલે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે, અભિપ્રાય બદલાઈ ગયો. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે અભિપ્રાય બદલાઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ વ્યક્તિના પ્રતિક્રમણ નથી કરવાના કે ક્રોધમાન માં આવેલો રાગ દ્વેષ એને નથી કરવાના બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તમારી માન્યતા કઈ છે, તમારો અભિપ્રાય કયો છે, વાત સમજાય કે ના સમજાય? હવે એ માન્યતા બદલાતી નથી, અભિપ્રાય બદલાતો નથી, એના પછી પ્રતિક્રમણ કરવા જાઓ. વાત સમજાય કે ના સમજાય? પ્રતિક્રમણની એક્ઝેક્ટ ડેફિનેશન ખુલ્લી છે આજ. એટલે વસ્તુ સમજવાનો ભાગ રહે છે. એટલે પછી ક્યાં ને ક્યાં બધું ગોળ ગોળ ચાલ્યા જ કરે છે, એનો એન્ડ જ ના આવે તમારું. બરાબર છે. બહુ સરસ વાત થઈ આજે. બહુ સરસ. એટલે બકરું કરતા ઊંટ પેઈ જાય, ઊંટ કરતા બકરું પેઈ જાય, કરતા કરતા થાક લાગે એટલે બે પેઈ જાય. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? અભિપ્રાય સાથે જ માન્યતા ફરે, એ વગર માન્યતા ફરે જ નહીં. બરાબર છે. આ એક દાદાનું જ્ઞાન એવું છે કે જે માન્યતા, સાચી માન્યતા આપે છે પછી કઈ અભિપ્રાય રહેતા જ નથી, પછી રહેતું જ નથી બધી વસ્તુ. બહુ સરસ વાત થઈ. બહુ આ વાક્ય બહુ ઊંચું નીકળી ગયું. અભિપ્રાય સાથે જ માન્યતા ફરે, એ સિવાય ન ફરે ક્યારે. એક સ્વામીજી, એક બીજો પ્રશ્ન છે મારો. દાદાજીની એક ઓડિયો ક્લિપ હું સાંભળતો હતો, બરાબર, જ્ઞાનવાણી છે કે એમાં દાદા એવું કહે છે કે આ જગતમાં જાણવા જેવું શું, આ જગતનો ભેદ હશે, આ જગતનો શું ભેદ હશે તે જાણવાનું છે. ત્યાં સુધી સંતો મહાત્માઓ પહોંચ્યા, પણ જગતનો ભેદનો ભેદ શું હશે ત્યાં સુધી તો જ્ઞાની જ પહોંચી શકે. બરાબર છે. એટલે મારે એવો પ્રશ્ન થાય છે મને કે ભેદ અને ભેદનો ભેદ, ભેદ સુધી તો સંતો મહાત્માઓ પહોંચ્યા છે, બરાબર છે, ભેદનો ભેદ તો જ્ઞાની પુરુષ જ જાણે, બરાબર છે, ત્યાં સુધી જ્ઞાની જ પહોંચી શકે. એટલે શું કહેવા માંગે છે? ભેદનો ભેદ એટલે શું કહેવા માંગે છે? કેવું છે તે ભેદનો ભેદ એટલે કેવું છે કે સામાન્ય રીતે આપણે જાત્રામાં જતા તો આપણે જઈએ છીએ બોલીએ કે ના બોલીએ? હાજી, બરાબર. આ સમજ્યા ને? પછી નથી જતા તો નથી જવું એવું બોલીએ કે ના બોલીએ? બધી વસ્તુ બોલીએ. હા.
પણ ખરેખર તમે જનારા છો? ના. તો કે ના. તો ન જનારા છો? ના. હા, સમજાય કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં તમારી બિલીફ અને બિહેવિયરમાં તમે જનારા અને ન જનારા જ થશો તમારું. બરાબર. હા, સમજાય કે ના સમજાય? આ તમને એ ટાઈપનું પૂર્વનું કર્મ છે, તો વ્યવસ્થિત શક્તિ તમને એ લઈ જાય છે તમને. હા, સમજાય કે ના સમજાય? હાજી. એ લઈ જાય છે, એની જગ્યાએ તમે જનારા થાવ છો. પૂર્વનું એવું કર્મ છે, પાછું ને એના આધાર નથી જવાતું, પણ એને ન જનારા થાવ છો તમારે. જો તમારી ભાષા જોજો, બોડી લેંગ્વેજ જોજો. બરાબર. કેમ પાછું ને કે ના થાય? કેમ નથી જવું? વાત સમજે કે નહીં? તો એનો જવાબ આપશો. વાત સમજે ને? જવું છે તો એનો જવાબ આપશો. વાત સમજે કે ના સમજાય? પણ ખરેખર તમે જનારા કે ન જનારા છો? નહીં. તો તમે જો તમારી આખી લાઈફની બોડી લેંગ્વેજ જોજો, જનારા ન જનારા, બોલનારા ન બોલનારા, વિચારનારા ન વિચારનારા, કરનારા ન કરનારા જ હોય છે તમારું. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? હાજી. હવે આ ભેદનો ભેદ જાણ્યો તો કામ થઈ જાય, પણ એ વસ્તુ બને નહીં તમારું વસ્તુ. આ સમજાય કે ના સમજાય? રૂટ કોઝ જાણીએ તો ભેદનો ભેદ. રૂટ કોઝ જાણવાનું રહે. રૂટ કોઝ જાણવાનું રહે. વાત સમજાય કે ના સમજાય? રૂટ કોઝ જાણવાનું રહે. એ રૂટ કોઝ જાણો તો તમારે કામ થાય, નકર ના થાય બધું. બરાબર છે. એટલે પેલો ભેદ છે જે સંતો મહંતો કહે છે, એ ભેદ જાણવાથી ન થાય, સમાધાન ન મળે. એટલે તમે જો જાત્રાની અંદર પરેશ આનંદજીએ કીધું કે દર્શનમ દેવ દેવેશમ, દર્શનમ પાપણાસમ, દર્શનમ સ્વર્ગ સોપાણમ, દર્શનમ મોક્ષ સાધનમ. આ બધામાં કોમન દર્શન છે. દર્શન છે. વાહ. વાત સમજાય કે ના સમજાય? હાજી. તો દ્રશ્યને દ્રશ્ય તરીકે જોવું, વાત સમજ્યા ને? જ્ઞેયને જ્ઞેય તરીકે જોવું તમારે. એને દર્શન કહેવાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ હવે તમારે દ્રશ્યને તમે દ્રષ્ટા કહો તો કેવી રીતે તમારે એ થાય? તમારે ભેદનો ભેદ કેવી રીતે પડે તમારા દેશમાં? બરાબર છે. ન પડે. ના સમજાય? એટલે કોણ જાણનારો છે, કોણ દર્શન કરનાર છે, કોણા દર્શન કરે છે, પોતે કોણ છે? હસમુખભાઈ, વાત સમજાય કે ના સમજાય? હાજી. હવે સામાન્ય રીતે શું થશે? આ બધું ભગવાન મહાવીરનો ઇતિહાસ જાણશો, વાત સમજાય કે ના સમજાય? તો ક્યાં ને ક્યાં તમે ઘર બાર છોડવાનો વ્યવહાર કરશો. બરાબર. અને તમને એવું છે કે હું ઘર બાર છોડું એટલે મોક્ષ થઈ જાય. કેમ કે ભગવાન મહાવીર પણ જો કે ચક્રવર્તી પદ છોડ્યું, રાજાનું પદ છોડીને પછી આ થયું બધું. શું તમે છોડશો તો તમને મોક્ષ હશે ખરો? ના. એ તો એનો ઉદય કર્મ છે. વાત સમજાય કે ના સમજાય? એનો ઉદય કર્મ છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે આ બધા ભગવાને જ્યાં આગળ બધી સાધના કરીને બધું કર્યું, કેવળ જ્ઞાન થયું, તો ત્યાં રુજુવાલિકા જાઓ અને ત્યાં આગળ એવી રીતે ઉગ્ર તપસ્યા 2 દિવસ કરો તમારે, ના થાય. શું તમને કેવળ જ્ઞાન થશે ખરા? ના થાય. તો આજે તમે આ બધી જગ્યાએ યાત્રાએ જાઓ તો આવા ઇન્ટેન્શન થી જ જાઓ છો ને? બરાબર છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી. આવા ઇન્ટેન્શન થી છે. પછી આવા ઇન્ટેન્શન થી પ્રશ્ન થાય કે એમને આ કર્યું, અહીંયા આયા અને આમ થયું, નિર્માણ થયું, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો કે અહીંયા આયા નથી, પેલા આવનારા ને ન આવનારા, જનારા ન જનારા થતા હતા. વાત સમજાય કે ના સમજાય? પણ હવે એ પોતે જયારે એમને સમજાયું આખું આ બધું એના વિગતમાં કે ડિટેલ્સમાં ગયા, ત્યારે સમજાવ્યું એટલે પછી આવનારા કે ન આવનારા કે જનારા કે ન જનારા ના થયા તમારે બધું. એટલે એ વિહારી વિહાર કરે છે, એવો નિર્વિહારી માત્ર એને જોનારો જાણનારો થયો. બરાબર. આ ભેદ નો ભેદ કહેવાય તમારું. સમજાય? હવે ધારો કે તમે ત્યાં આગળ પાવાપુરીમાં દર્શન કર્યા, સમય શિખરમાં દર્શન કર્યા, પશુપતિનાથમાં દર્શન કર્યા, કાશી વિશ્વનાથમાં દર્શન કર્યા, કે મહાકાલેશ્વરમાં આવી રીતે દર્શન કર્યા છે ખરા? ના. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે એ વસ્તુ સમજવાનું રહે ને. બરાબર છે. બહુ સરસ વાત છે. હવે તેમ છતાંય દાદા તમને એ ત્રિમંત્ર જે છે એ બોલવાનું કહેલા કે એ નિષ્પક્ષપાતી ત્રિમંત્ર થયો. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે જે ભેદ હતો એ ભેદ ઉડ્યો કે ના ઉડ્યો તમારે બધી વસ્તુ? બરાબર છે. એ રીતે તમને આ તમારા આ ભેદ પાડી આપ્યો તમારે. જે તમને ભેદ પડતો હતો, વાત ને દેહના પક્ષ હતા,
એની જગ્યાએ નિષ્પક્ષપાતી થયા એટલે દેહનો પક્ષમાંથી મુક્ત થયા. ભેદ પડ્યો તમારો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. એવી રીતે તમે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલો છો તમારે. વાત સમજાય ને? તો કે હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. અજ્ઞાનતા કરીને મેં જે દોષ કરે છે એ સર્વ દોષોને હું આપણી સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક પસ્તાવ કરું છું અને આપણી પાસે ક્ષમાપણ છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરી એવા દોષો ના કર્યું આપ મને શક્તિ આપો. એ શુદ્ધાત્મા ભગવાન આપે એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી અને અભય સ્વરૂપ પ્રાપ્ત. અમે તમારામાં અભય સ્વરૂપે તન્મય કરે. વાત સમજાય? આ ભેદનો ભેદ પાડ્યો. વાત સમજાય કે ના સમજાય? વાહ, બહુ સરસ. એ મૂર્તિના દર્શન નથી કરતા. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હવે એનાથી આપણે જ્ઞાન લીધું છે તો એનાથી આપણે જઈએ છીએ. વાત સ્વભાવમાં આયા. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. તો એ ને બે હું એક જ છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે ત્યાં ઘડી આપણે પેલી રીતે દર્શન નથી કરતા જે જગતના લોકો કરે છે એવી રીતે નથી કરતા. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો કેવી રીતે કરે કે હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વમાયા, જય મે સદા જય મે નામની સર્વમાયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણમાં સમર્પણ કરું છું. શુદ્ધાત્મા. વાત સમજાય કે ના સમજાય? બીજી કોઈ બી વસ્તુ નહીં. આ ભેદનો ભેદ થઈ ગયો. બરાબર છે. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હવે આ બધી વસ્તુ સમજાય તો થાય કે આ શું આપણે વસ્તુ મળી ગઈ બધી વસ્તુ. પણ ક્યાં ને ક્યાં ભગવાન મહાવીર આવું કર્યું એટલે આપણે એવી ક્રિયાઓ કરવા દઈએ છીએ. વ્રત, નિયમ, તપ, જપ ને બધી વસ્તુ કરીને કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એટલે આ આખો ભેદનો ભેદ પાડી દીધો આપણે. વાત સમજાય કે ના સમજાય? હવે આપણે આ સમય શિખરની યાત્રાનું થયું એમાં આવી રીતે બધી દાદા ભગવાનના સત્સંગો થયા, વિધિ થયા, આવી રીતે બધા દર્શન થયા. હવે કોઈ પણ કાળે આવી રીતે આપણે કોઈ જગ્યાએ દર્શન કરેલા નથી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ ભેદનો ભેદ પડી ગયો તમારો. બહુ સરસ વાત છે. ભેદનો ભેદ બહુ સરસ. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર સમજાયું. હા, જય સચિદાન. જય સચિદાન. જય સચિદાન હસમુખભાઈ. જય સચિદાન. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. નરેશભાઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય મેચાનંદજી. જય સચિદાનંદ. રેખાબેન બોલો. બરોબર. ના બસ બહુ સરસ. હમણાં હસમુખભાઈ થઈ ગયું હતું અને મને એક થોડુંક પૂછવું હતું અને શેના ઉપર થોડું આપણે જેલસી ઉપર આપણે થોડુંક આપણને થોડું કઈક જેલસી થતી હોય તો એ આપણું કેવી રીતે કહેવાય? એટલે એ પણ આનું એ જ કહેવાય આપણું? મને કઈ સમજ નથી પડતી. કે તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું? જ્ઞાન તો ક્યારનું લીધું છે. બસ તો હવે તમને જેલસી નથી થતી. તો આ જે થાય એ શું કહેવાય? એટલે ખટકો પડ્યો ને રેખાબેન. જે જેલસી થાય છે તો શુદ્ધાત્માને થાય છે કે રેખાબેન ને થાય છે? રેખાને થાય છે. હા, તો તમે રેખાબેન છો કે શુદ્ધાત્મા છો? તો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? હા, થાય છે તો રેખાબેન ને થાય છે. વાત સમજાય ને? હા. અને તમે એના જોનારા જાણનાર એટલે જેલસી ના કહેવાય. અચ્છા. ના તો સપોઝ હવે મને એવું મનમાં ખટક્યું, એ મને આ વાત આવી મગજમાં કે આ તો રેખાને થયું છે, મને ક્યાંક થયું છે. બરાબર. પણ તો એનો ઈલાજ તો એટલે પ્રતિક્રમણ જ થયું ને, કારણ કે રેખાને પણ આ થવું કેમ જોઈતું તું એમ? હવે આટલા જ્ઞાન પછી જયારે ખબર છે કે આ વસ્તુનો કોઈ મતલબ જ નથી, બરાબર છે, તો એના પછી પણ આ રેખાને થયું એટલે પેલું ટચ તો કરી ગયું ને એમ. તો કે રેખાને થયું એટલે એ જતું રહ્યું. રેખાબેન ને થયું એટલે જતું રહ્યું કહેવાય. મને થયું તો એ ચાર્જ અને ડિસ્ચાર્જ બે રહે. ઓકે. અચ્છા. અને રેખાબેન ને થયું તો ખાલી ડિસ્ચાર્જ જ રહે, ચાર્જ ના થાય. ઓ અચ્છા. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર નહીં છે તેમ છતાં નથી. અચ્છા. વાત સમજાય ને? હા હા હા. જેમ તમે રેખાબેન છો. હા. વાત સમજાય ને? હા. હવે રેખાબેન છે તેમ છતાં નથી એ કેવી રીતે કહેવું? તો કે તમે રેખાબેન આજે નામ પડ્યું તો આજે તમે રેખાબેન છો, પણ ગયા અવતારે રેખાબેન જ હતા કે ખબર નથી? ખબર નથી. હા. આવતા અવતાર રેખાબેન જ છે કે ખબર નથી? ખબર નથી એ પણ. એટલે આ અવતાર પૂરતું રેખાબેન છે જ. હા. પણ ત્રિકાળ સત્ય નથી. હા.
એટલે ગયા અવતાર આ જ છે ખબર નથી, આવતા અવતાર આ જ રહેવાના છે ખબર નહીં. વાત સમજાય કે ના સમજાય? હા 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 એટલે શું થયું, રિલેટિવ વ્યૂપોઈન્ટથી રેખાબેન થઈ ગયા. હા 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 રિલેટિવ વ્યૂપોઈન્ટથી રેખાબેન થઈ ગયા એટલે છે તેમ છતાં નથી થઈ ગયા. હા 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 તમને જેલસી થઈ પણ એ રેખાબેન ને થઈ છે, એટલે તમે જેલસી થઈ તેમ છતાં એ ખરેખર નહીં. હા હા હા. વાત સમજાય કે ના સમજાય? તો પછી એ તો પછી જયમીશાનંદજી બધામાં એવું હોઈ શકે ને, જે તમે હમણાં અભિપ્રાય માટે કહેતા હતા, તો અભિપ્રાય પણ થાય તો છે રેખાને ને મને તો નથી થતા ને. કે ના, અભિપ્રાય રેખાને નથી થતો. અભિપ્રાય તમે જે કહો છો એ કરેક્ટ નથી. હું રેખાબેન છું એને અભિપ્રાય કહેવાય. ના ના, આપણે કોઈના માટે જે ખોટો અભિપ્રાય બંધાતો હોય કે ખોટું પેલું આ થતું હોય, હા, માન્યતા હોય, તો એ હા. માન્યતા પણ તો રેખા જ ખોટી બાંધે છે ને. કે ના, રેખા નથી બાંધતી. એ તો જડ છે. ઓહ અચ્છા. હા વાત સમજે ને? હા 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 રેખાબેન એટલે બીજા શબ્દમાં એમ કહે કે કોમ્પ્યુટર છે. અચ્છા. હા હવે કોમ્પ્યુટર ની અંદર હાર્ડવેર નાખ્યું એ બતાવે. હા 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 વાત સમજે ને? એટલે કોમ્પ્યુટર ની અંદર તમારે ભજનો મૂકેલા હોય તો એ રેખાબેન ભજનો ગાય તમારે. વાત સમજાય કે ના સમજાય? હા 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 એટલે એ હાર્ડવેર ની અંદર સોફ્ટવેર નાખેલું હોય તો એ હાર્ડવેર ચાલે તમારે બધી વસ્તુ. એટલે રેખાબેન તમારે અભિપ્રાય નથી કરતા. વાત સમજાય ને? ખાલી હા, હા. હું રેખાબેન છું એટલે હું રેખાબેન માં એક્ટિવ થઈ ગયો એટલે એ અભિપ્રાય થયો. ઓહ અચ્છા. હા બરાબર, સરસ, બહુ ફાઇન. હા હું એનાથી જુદો થઈ ગયો તો અભિપ્રાય ના કહેવાય. તમે જુદા થઈ ગયા છો. હા 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 હવે એ જ્ઞેય થઈ ગયા, એ અભિપ્રાય ના કહેવાય, જ્ઞેય કહેવાય. નહીં કહેવાય. ઓકે. હા હા વાત સમજાય કે ના સમજાય? હા 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 બરાબર છે. તો પછી હવે સપોઝ રેખાને કંઈ પણ થાય કરીને, તો એમાં તો બધું રેખાને જ થાય છે, એટલે હા એ હા, વાત રેખાને બરાબર. થયું એટલે રેખાને થાય છે. હા હવે રેખાને થાય છે એટલે તમે પ્યોર શુદ્ધાત્મા થઈ ગયા. અચ્છા. અને મને થાય છે તો એ શુદ્ધાત્માને ઉદ્દેશીને બોલે છે કે મને થાય છે. હા છે, રેખાનો શું પ્રોબ્લેમ થાય છે કે હું કરું છું ખોટું, મને ખબર હોય. સપોઝ લાઈક હવે હમણાં મને પેલું થોડુંક પેલું બહાર જવાનું કે ટીવી સિરિયલ જોવાનું કે થોડું વધારે પડતું મન થતું હોય, પણ થાય છે રેખાને, પણ રેખાને મન થાય છે, રેખા ખોટું કરે છે એ બધી ખબર પડે છે, પણ તોય પાછું કરે છે તો ખરું, પણ થાય છે કે રેખાને જ થાય છે. કશું નહીં, કોઈ વાંધો નહીં. પણ તમે રેખાબેન રિલેટિવ વ્યૂ થી છો. અચ્છા. વાત સમજાય ને? અને રિલેટિવ એટલે કેવું છે કે એ ખરેખર નહીં. હા હા હા. વાત સમજાય કે ના સમજાય? તો એમાં પછી પુરુષાર્થ શું કરી શકીએ આપણે? ના, ખાલી આ બોલ્યા ને કે આ રેખાબેન ને થાય એટલે તમે પુરુષ થઈ ગયા. અચ્છા. પુરુષ એટલે આત્મા થઈ ગયા, અને આત્મા થઈ ગયા એટલે જોવા જવાનું ચાલુ થઈ ગયું એટલે પુરુષાર્થ થઈ ગયો. ઓકે. તો સપોઝ મને આ જેલસી થઈ તો એ રેખાબેન ને પછી એના પ્રતિક્રમણ ખપે ખરા ને? તો કે ના, રેખાબેન ને થયું એવું બોલે તો પ્રતિક્રમણ ખપે નહીં. મને થયું તો પ્રતિક્રમણ ખપે. ઓકે. અચ્છા. પણ એ તો રેખાબેન ને થયું એટલે એ એક પ્રકારનું દરઅસલ પ્રતિક્રમણ થઈ ગયું. ઓકે. પણ આમાં કેવું મને થયું, થયું તો મને એ એમ તમારે લાગ્યું. જુદું પાડવું પડે. મને થયું તો જુદું પાડવું પડે તમારે. એ પ્રતિક્રમણ કરવું પડે તમારે. અચ્છા. હા મને તો રાઈટ. રેખાબેન ને થયું એવું બોલવું પડે તમારે, એટલે પ્રતિક્રમણ થયું તમારે. પણ એ પછી બોલીએ તો ચાલે, એટલે કારણ કે જયારે થાય એકદમ આપણે કઈ સાંભળીએ એ વખતે એક વખત જલસી તો થઈ જ ગઈ ને, એટલે એ તો બરાબર રેખાની છે. થઈ કે પણ ફીલ તો મને થયું ને. હા, એ થયું, પણ તેમ છતાંય કેવું છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. પ્રકૃતિમાં નથી. તો ઓકે. આ હા બરાબર. રેખાબેન આ જેલસી થાય છે, પ્રકૃતિ છે કે પરમાત્મા છે? ના ના, પ્રકૃતિ છે. બરાબર છે. પ્રકૃતિ છે. હા. એટલે થઈને નહીં, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં છે જ નહીં, એટલે થતું જ નથી. અચ્છા. હા હા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે કે થાય ને થયું ને. વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. સરસ, બહુ એ સરસ. પ્રકૃતિને પોતાનું માની લે છે, પોતાનું સ્વરૂપ માની છે. એટલે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણી હા કરી હા બંને સર્વતા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. પ્રાણ પામી. બહુ સરસ. તો આ તો જન્મેશાનંદજી બધાને જ આ થતું હશે ને, કે પ્રકૃતિનો ગુણ મારામાં નથી, મારો ગુણ પ્રકૃતિમાં. એ જો આપણે ના બોલ્યા ના, કરીએ. એ હજી હાજર નથી થતું. એ હાજર નથી થતું. ના, પણ એ આપણે વારે વારે અંદર બોલ્યા કરીએ ના, તો બોલવાની એનાથી વસ્તુ જ આપણને નથી. આ બોલવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. હા બોલવા હું જશો તો તમારે
તકલીફ પડશે, બોલવાનું નથી. અચ્છા. તમને આ માળા નથી આપી. જ્ઞાન એટલે પ્રકાશ. હા એક પણ ક્ષણે જોઈ જ લેવાનું છે. પ્રકૃતિનો આ પ્રકૃતિ છે ને પ્રકૃતિ એ મારું સ્વરૂપ નથી, બસ પતી ગયું. એટલે પછી અતિક્રમણ ના કહેવાય. અચ્છા, ઓકે, સરસ, બહુ સરસ. સાચું છે ને? તો પછી ઘણું બધું આપણું ક્લિયર થઈ જાય ને. ક્લિયર જ થઈ જાય, 100% ક્લિયર થઈ જાય છે. આ તો હા હજી આ બધી અમારી આપતા પુત્રોની વાતો, દાદાની વાતો તમારી લેંગ્વેજમાં લઈ જાઓ છો, એટલે પછી આ બધા પ્રોબ્લેમ આવે છે. હા, બરાબર છે. અમે કહેવા કઈ માંગીએ અને તમે સમજો કઈ રીતે. વાત સમજાય કે ના સમજાય? હા, એકદમ તમે સાચું કીધું, બરાબર. કારણ કે હવે આમાં તો કેવું થાય કે હું કઈ ખરાબ ખોટું કહેતી હોઉં ને, ખોટું ઇન ધ સેન્સ કે સપોઝ લાઈક મેં તમને કીધું મારો ટાઈમ બગાડતી હોઉં, હું મૂવી જોતી હોઉં, આ તો મને એમ જ થયા કરે કે આઈ એમ વેસ્ટિંગ માય ટાઈમ. રેખા બરાબર. વેસ્ટિંગ કરે છે, ટાઈમ વેસ્ટ બરાબર. કરે છે. પણ હવે પછી ક્યારેક એમ થાય કે ચાલો આ ભરેલો માલ નીકળે છે, એટલે એ નીકળે છે ખરું, પણ પેલું અંદર ખટક્યા કરે છે. આ એ ખટક્યા કરે છે, પણ તેમ છતાં છેલ્લે એને જાણવું પડે કે આ પ્રકૃતિ ગુણ છે, મારો ગુણ થાય જ નહીં ક્યારે પણ. ઓકે, અને અચ્છા, મારો ગુણ એ પ્રકૃતિ ગુણ થાય જ નહીં. એટલે પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વતા જુદા જ છે. બરાબર છે, સરસ. આપણા પ્રતિક્રમણો જુદી ટાઈપના છે. બોલ કરવાનું નથી, ખાલી આ સમજાયું કે આ પ્રકૃતિ છે. એટલે એમાંથી એ તમારે એનાથી તમે જેલસીમાંથી મુક્ત થઈ ગયા. પણ એ પછી યાદ નથી રહેતું. આ જે તમે બોલ્યા તો હમણાં યાદ હા, આવ્યું. યાદ નથી રાખવાનું રેખાબેન. તમે કરવા છે તો નહીં થાય. આ તમારે ખાલી સમજવાનું જ છે. અચ્છા, હા. સમજવાનો જ ભાગ છે. કશું યાદ રાખવાનું કે કરવાનું નથી. હમ, એવું આવે એટલે બરાબર. તરત જ ખબર પડે કે આ પ્રકૃતિ છે ને હું પ્રકૃતિ નથી, હું પુરુષ છું. હું તો આનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. સમજાય કે ના સમજાય? એકદમ બરાબર, સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? થયું, એકદમ સરસ સમાધાન થયું. ખબર બી હતી પણ ખબર નહીં સમાધાન થતું નહોતું. હવે હમણાં ના, એટલે સમજાયું બરાબર. સામાન્ય રીતે હજી જ્ઞાન એટલે ક્રિયા જ માનીએ છીએ. એટલે દરેક સંયોગોને ખસેડવા જ માંગીએ છીએ. જેલેસીને ખસેડવા માંગીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? હા, હા, હા. પણ સારી વસ્તુને ખસેડવા નથી માંગતા. પણ જેલેસી છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોકો ખસેડવા માંગે. ના, કશું ખસેડવાનું નથી. હમ, 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 હમ. ત્યાંની તમારી જે સમજણ છે, જે અણસમજણ છે, જે રોંગ બિલીફ છે, એ રાઈટ કરી નાખવાની છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર, હા. બીજું નથી કરવાનું. એને જ પ્રતિક્રમણ કહેવાય તમારે. હા, તો પછી એમાં આપણે પ્રોગ્રેસ કરીએ છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે? ના, આ મેં તમને આખો દાખલો આપ્યો ને, પ્રોગ્રેસ થયો કે ના થયો? પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી. એટલે પછી જેલેસી એ પરમાત્માનો ગુણ છે કે પ્રકૃતિનો ગુણ છે? ના, એ પ્રકૃતિનો ગુણ છે. એવી રીતે જેલેસી છે એ અન્વય ગુણ છે કે વ્યતિરેક ગુણ છે? અને એટલે એ વ્યક્તિનો જ ગુણ કહેવાય ને. વ્યતિરેક ગુણ છે, અન્વય ગુણ નથી. એટલે જોડે રહેનારો નથી. હા, બરાબર છે. જોડે રહેવાનું હોય તો બરાબર છે, પણ જોડે રહેનારો નથી. વ્યતિરેક ગુણ છે. અમુક વસ્તુ નજીક આવવાથી ત્રીજી વસ્તુ પીધા એટલે વ્યતિરેક ગુણ કહેવાય. એટલે એને પ્રકૃતિ કહેવાય. પણ પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિનો નથી. તો પછી જેલસી તો ક્યાં રહી? એ તો બહુ સ્થૂળ થયું તમારું બધું. બરાબર છે, હા. વાત હા, સમજાય કે ના સમજાય? હવે એકદમ સમજમાં આવી ગયું છે. પણ આ સમજ ખબર નહીં બહુ હા, એ કન્ટિન્યુ નથી. સત્સંગમાં ભેળા મારશો ને પૂછપૂછ કરશો ને, એટલે હા, પછી હા, હા. એ સમજણ આખી ભૂલ વિનાની થશે. જેવી સમજણ ભૂલ વિનાની થશે એટલે વર્તનમાં આવશે. અચ્છા, હા, બરાબર છે, રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એકદમ રેખાબેન, સરસ, સમાધાન થયું કે ના થયું? એકદમ ફર્સ્ટ ક્લાસ થયું, બહુ સરસ થયું. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद, जय मेशान जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। अभी आपने हसमुख भाई के साथ जो मतलब सत्संग किया, मूर्ति का दर्शन, वो आपने व्यवहार में कोई टाइम पे हमने बोलते आज बहुत अद्भुत दर्शन किया। ये जो अद्भुत दर्शन जो बात टर्म यूज करते हैं, वो लौकिक और अलौकिक में दोनों में डिफरेंस मीनिंग होता है। मैं जो समझता हूँ उस हिसाब से मेरे को लग रहा है। जैसा व्यवहार में बोलते अद्भुत दर्शन मीन्स भीड़ भट्टा नहीं हुआ, अच्छी तरह से शांति से आपने मूर्ति का दर्शन किया, तो उसको अद्भुत दर्शन बोलता है। लेकिन दादा के ज्ञान के हिसाब से हमारा महात्मा जब दर्शन करता है, उसका अद्भुत दर्शन वो अलग मीनिंग के साथ होता है। तो उसके ऊपर से आप थोड़ा सा एनलाइट करो। શું એનલાइट કરવાનું છે? ये अद्भुत दर्शन मतलब अपने महात्मा के लिए कैसे उसको एक्सप्लेन कर सकते हैं?
એટલે આ જાત્રાનું આખું બતાવો ને, જે બધી અલગ અલગ ઠેકાણે બધા જતા હતા, બધી વસ્તુ વાંચો ને એને. એ ભેદની ભેદ વાત કરીને હવે તમે જુઓ, સામાન્ય રીતે કોઈ બી ઠેકાણે સત્સંગ હોય, કોઈ બી સેન્ટરમાં કે કેન્દ્રમાં સત્સંગ હોય, તો સામાન્ય રીતે હોય ને કે બહુ દૂર પડે છે, બહુ ગરમી છે, બહુ ઠંડી છે, એટલે એના હિસાબે હોય ને એવું હોય કે ના હોય તમારે બધું? શું હા હોય. શું કહો છો સુબીરજી? હા હોય. આમને આ લગ્ન પ્રસંગ કે બીજું કઈ હોય તો દૂર હોય કે ગમે તે હોય એને દૂર પડે ખરું? હા એ તો જવું જ પડે. હવે તો પહેલા તો ઘર પાસે રાખે કે અમુક ઠેકાણે લગ્ન રાખે એટલે એવી રીતે થાય. અત્યારે તો પાર્ટી પ્લોટ હોય, ત્યાં બસો ના જતી હોય, MTS ના જતી હોય, કે પેલું તમારે પેલું એ ના જતું હોય, તેમ છતાં પ્રોગ્રામના કલાક પહેલા જાય ને પ્રોગ્રામ પૂરો થાય પછી કલાક પછી નીકળે તમારું. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? અને સત્સંગમાં આવવાનું કહીએ તો બહાના કરે. બહાના કરે કે ના કરે કે દૂર પડે છે, સાધન નથી મળતું, ઠંડી છે, ગરમી છે, આ બધું હોય કે ના હોય તમારું? બરાબર. વાત સમજાય ને? હવે ધારો કે સમય શિખરની જાત્રામાં તમે આયા, મફત આયા તમે? ના, એ તો વ્યવસ્થિત શક્તિ ને લાયા. તો કે આ પૈસા આપ્યા ને ટ્રેનમાં, તમે પૈસા આપ્યા કે ના આપ્યા તમારે? હા. જે બી તમે ફર્સ્ટ ક્લાસમાં હોય તો એ રીતના પૈસા આપ્યા, સેકન્ડ ક્લાસમાં તો એ રીતે આપ્યા, થર્ડ ક્લાસમાં તો એ રીતે આપ્યા કે ના આપ્યા તમારે? બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ પછી તમારે એ છે, પછી તમારે ધારો કે તમારે ત્યાં પેલું કે ને ઉજ્જૈન ગયા તમારે દર્શન કરવાનું બધી વસ્તુ છે, તો એમાં જેવા ગાડીમાં ઉતરે તરત જ દર્શન થઈ જાય? ના. તો દૂર હોય કે ના હોય મંદિર હોય, એટલે ચાલવા પડે. સાધન નો ઉપયોગ કરીને ખર્ચીને તમારે ત્યાં જાઓ, ત્યાં તરત દર્શન થઈ જાય? બરાબર. શું કહો છો? હા, ચાલવા પડે લાઈનમાં. હવે એ જાત્રાના સ્થળનું મહત્વ એટલું બધું થઈ ગયું છે કે અમુક દર્શન તો તમારે 2-3 કલાકે થાય. રાઈટ. વાંચો ને એને. અને અમુક એવા VIP હોય તો તમે એ કરો તો તમારે અડધો કલાકમાં દર્શન થાય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? પણ એ બધા દર્શન કરવા જાઓ છો, પણ કઈ વસ્તુના દર્શન કરો છો? મૂર્તિના દર્શન કરીએ છીએ. મહાકાલેશ્વરના દર્શન કરીએ છીએ. દરઅસલ મહાકાલેશ્વરના દર્શન કરીએ છીએ? ના. એ કાશી વિશ્વનાથના દર્શન કરે? દરઅસલ કાશી વિશ્વનાથના દર્શન કરીએ છીએ? નહીં. એ પશુપતિનાથના દર્શન કરે? દરઅસલ પશુપતિનાથના દર્શન કરીએ છીએ? ના. એને ખબર જ નથી કે મહાકાલેશ્વર એટલે જે કાળથી પર થઈ ગયો છે, જેને કાળને જીતી લીધો છે. બરાબર. એટલે જન્મ મરણથી મુક્ત થઈ ગયો છે. કાળ એટલે જન્મ મરણ. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. જે કાળથી પર થઈ ગયો છે, જે જન્મ મરણથી મુક્ત થઈ ગયો છે. વાત સમજાય ને? જેનો જન્મ નથી ને એનો મૃત્યુ નથી. વાત સમજાય ને? એ કાળથી પર થયેલો છે. કાળથી પર થયા છે કે નથી થયા? રાઈટ. સુબીરજી, તમે કાળથી પર થયા છો કે નથી થયા? હા, થઈ ગયા. તમારી પાસે રાય માત્ર અહંકાર છે ખરો? નહીં. તો જન્મે છે અહંકાર જન્મે છે કે આત્મા જન્મે છે? અહંકાર. અને મરી જાય છે અહંકાર મરી જાય છે કે આત્મા મરી જાય છે? અહંકાર. તો પછી તમારે આ અહંકાર મરી ગયો તો કાળથી પર થઈ ગયા કે ના થઈ ગયા? હા, થઈ ગયા. તમે મહાકાલેશ્વર, પેલા મહાકાલેશ્વરના દર્શન કરવા જાય છે. હવે કોના દર્શન કરે તમારે? વાત સમજાય કે ના સમજાય? રાઈટ. સુબીરજી, વાત સમજાય કે ના સમજાય? બરાબર. જુઓ કેટલી રોંગ બિલીફ છે, જે આજે પણ કેટલી રોંગ બિલીફ છે. રાઈટ. આ પૂતગલ તમને ત્યાં ખેંચી જાય છે. આ સમજાય ને? બરાબર. ભગવાને તમારી પાસે આવવાનું, જેના બદલે તમે ત્યાં જાઓ છો. તો સામાન્ય રીતે બધું ધંધાદારી જેવું થઈ ગયું છે ને, કે ક્યાંય કઈક ધંધાદારી ના હોય કે પેલું કઈક આમ કે ને ભક્તિભાવ કે વિતરાગતા વાળું એવું લાગે ખરું કોઈ બી ધાર્મિક સ્થળ તમને? નહીં લાગે. વાત સમજાય કે ના સમજાય? એક વાર ગયા પછી બીજી વાર જવાનું મન ના થાય તમારી બધી વસ્તુ.
વાત સમજાય કે ના સમજાય? એટલે જો કેટલું ડાઉન થાય છે બરાબર. એટલે શંકા જ નથી પડતી, ભેદ જ નથી પડતો. વાત સમજાય ને? હું Right. સુખી છું એમાં શંકા જ નથી પડતી, તો દાદાએ શંકા પાડી એટલે ભેદ પાડી આપ્યો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે જેમાં જેમાં તમારે એમ કહે કે નિસંગ રહેવાનું છે એમાં શંકા પડી ગઈ આપણને. બરાબર. વાત સમજાય ને? અને જેમાં આપણે ભેદ પાડવાનો છે, શંકા પાડવાનો છે ને એમાં આપણે નિસંગ થઈ ગયા છે. તો કેટલા અવતાર ભટકીએ છીએ. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હવે સત્સંગમાં આવો તો આ જ્યાં તમે નિસંગ થઈ ગયા છે ત્યાં શંકા પાડી દે છે, અને જ્યાં શંકા છે ત્યાં તમને નિસંગ બનાવી દે છે. બરાબર. તો એ ચારે ધામની યાત્રા ઘેર બેઠા થઈ જાય. હા. વાત સમજાય ને? એવી રીતે Right. જૈનો છે તો સમય શિખર નું મહત્વ છે તો એ ઘેર બેઠા યાત્રા થઈ જાય કે ના થઈ? હા, થઈ જાય. વાત સમજાય ને? એ રીતે અમરનાથની યાત્રા છે, પછી કૈલાસ માનસરોવરની યાત્રા છે, એ રીતે મુસલમાનો હોય તો મક્કા મદીનાની યાત્રા ઘેર બેઠા થઈ જાય કે ના થઈ જાય? હા, થઈ જાય. પણ એવી યાત્રા થાય છે ખરી? નથી થતી. વાત સમજાય ને? કેટલા પૈસા ખર્ચીને કેટલી તકલીફ વેઠવીને આપણે જઈએ છીએ, અને તેમ છતાંય દર્શન જે રીતે આપણે થવા જેવા થતા નથી બધું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો ખાલી એક જ સત્સંગ તમને ખરેખર ભેદે પાડે છે, ને ભેદનો ભેદ પાડીને તમને પોતાને એમ કહે ને કે ભાઈ એમ કે મહાકાલેશ્વર બનાવી દે છે. બરાબર. વાત સમજાય ને? કંકર માંથી શંકર બનાવી દે છે, જીવ માંથી શિવ બનાવી દે છે. વાત સમજાય કે ના સમજાય? માણસ માંથી બાંધવ બનાવી દે છે. બરાબર. સત્સંગ બધી જ યાત્રાઓ કરાવી દે કે ના કરાવી દે? તમારે બધી શું હા, કરાવી દે. એ વસ્તુ સમજવાનો ભાગ રહે કે ના રહે? બરાબર. એ દર્શન બહુ મોટી વસ્તુ છે. એ દર્શન છે. જોયું અમે, અમારે આ જોતું હતું તો એટલો બધો ઉલ્લાસ, એટલા બધા તમારું પર્સનલ ચેકિંગ થાય, એમ છતાં ઓબ્જેક્શન ના થાય કે હવે આવા દર્શન કરવાનું જ ના હોય બધી વસ્તુ. પણ તેમ છતાં એના માટેનું હજી આજે પણ લગાવ છે. હા. વાત સમજાય કે ના સમજાય? બોલો હવે કેવી રીતે ભગવાનને તો પછી વિતરાગ જ રહેવું પડે કે બીજું રહેવું પડે કે ભાઈ? હા, એ તો વિતરાગ જ છે. વાત સમજાય કે ના સમજાય? આ તો જ્ઞાની આયા અને આ જ્ઞાની આ બધા ફોડ પાડ્યા, તો હવે એ આપણે એ ઉપયોગ સાથે આપણે હવે જઈએ છીએ એટલે બધે નિદ્રા થઈ જાય બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા જવાનો ભાગ ના રહે, ન જવાનો ભાગ ના, ઉપયોગ સાથે બધા વ્યવહારો રહ્યા કે કોણ જાય છે ને હું કોણ, કોણ નથી જતો ને હું કોણ છું, બધી વસ્તુ. બરાબર. આ બધું આખી સમજણ આવી ઉભી થઈ જાય તો આખું સચ્ચિદાનંદ સ્વરૂપ જ ખુલ્લું થઈ જાય ને કે બીજું કઈ ખુલ્લું થઈ જાય? बस बस ये છે. तो भी आपने यात्रा में जाता है, कोई भी मंदिर में जाता है, वो फाइल तरीके जा सकते हैं, फाइल का समय निकाल करने के लिए, और उसमें भी दो भाग पड़ सकता है. मूर्त जो है मतलब सुबिन है वो मूर्ति का दर्शन कर रहा है, और अमूर्त जो अंदर है ये अमूर्त वो मूर्ति के अंदर अमूर्त जो है उसको दर्शन करता है. ये दो भाग पढ़ दे सकते हैं. એટલે એ તો આ બધી મૂર્તિઓ ખુશ થઈ જાય કે દરઅસલ ભગવાન આયા, મહાકાલેશ્વર આયા અને મારી પ્રાણ પ્રતિષ્ઠા કરી. વાત સમજાય કે ના સમજાય? એનો ઉદ્ધાર થઈ જાય. રાઈટ રાઈટ. વાત સમજાય? એ જગ્યાએ આપણો ઉદ્ધાર થાય ને. એ તો પેલા બ્રાહ્મણો ત્યાં બધા હોય એ લોકોનો ઉદ્ધાર થાય, આપણો ઉદ્ધાર ના થાય. બરાબર. પણ જે ત્યાં ભગવાન છે કે આજે આ મહાકાલેશ્વર આયા અને મારો ઉદ્ધાર કર્યો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે પેલું અહલ્યાનું છે ને, ભગવાન રામ પગાડે છે ને એ થઈ જાય છે તમારા. બહુ મોટી વસ્તુ છે. એટલે આ દાદા આપણને આવો ભેદ પાડી દીધો છે. એ ભેદનો ભેદ પાડી દીધો, આપણું કામ થઈ ગયું, સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ ગયા. રાઈટ. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા, સમાધાન થઈ ગયું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો. જય મહેસાનજી, બહુ સરસ મજાની વાત કરી કે આ મહાકાલેશ્વર આવ્યા અને બહુ સરસ આ વાત કરી આપણે. મહાકાલેશ્વર આવ્યા અને મારો ઉદ્ધાર થઈ ગયો. બહુ સરસ અદભુત વાત કરી રહ્યા એમ. હું ને તું એક જ છીએ એ રીતે દર્શન કરવાના છે.
આ બહુ સરસ વાત છે. બહુ બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. આ રીતે દર્શન થાય તો કામ થઈ જાય એવું છે. બરાબર છે. આ દર્શનનું મહત્વ બહુ મોટું છે. બહુ મોટું મહત્વ છે. વાહ વાહ. દર્શનનું મહત્વ બહુ મોટી વસ્તુ છે. અને આ દાદાના જ્ઞાન વગર આ રીતે દર્શન થાય નહીં ત્યારે. ના, આ રીતે દર્શન થાય નહીં. આ રીતે દર્શન થાય નહીં. ત્યારે નહીં થાય આ રીતે. બરાબર. એટલે ઘણા બધા મહાત્માઓને આ જાત્રામાં બહુ જ અલૌકિક અનુભવ થયા છે. થયા છે. વાહ વાહ. બહુ સરસ. કોઈ અભિવ્યક્ત કરી શકે, કોઈ અભિવ્યક્ત કરી ના શકે, કોઈ લખી શકે, કોઈ ના લખી શકે. બરાબર છે. પણ થયા છે બધાને. પણ બહુ અદ્ભુત લોકોને અનુભવ બધા થયેલા છે. વાત સમજાય કે ના સમજાય? હાજી. હા હા હા. તો એ રીતે આ તમારે આખી આ જાત્રાની બધી વાતો ને બધું થયું તો આ રુજુતાની રીતે પદ આખું નીકળી બધી વસ્તુ. વાત બહુ સમજાય? બહુ અદ્ભુત. એમાં ઘણી બધી વસ્તુનું રહસ્ય એની અંદર મુકાઈ ગયું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? સાહેબ, આ રુજુતાબેને જે છેલ્લું પદ રચ્યું છે ને એ તો અદ્ભુત પદ છે સાહેબ. અદ્ભુત પદ છે. એટલે એનાથી જે બહુ મોટી ભાવ વસ્તુ. જો થાય છે ઈ ખરેખર એમ એ સાંભળીને સુએ ને રાત્રે તો આપણે આખી રાત એનો નશો રહે. હા રે તમારે એટલી મોટી વસ્તુ છે. કારણ કે આપણે જાત્રામાં આયેલા છે ને જોયું છે આ બધી વસ્તુ. બરાબર છે. બરાબર છે. બહુ જોયું સરસ. સરસ. એટલે બહુ અદ્ભુત વસ્તુ કહેવાય. અદ્ભુત વસ્તુ છે. સાહેબ, એક મારું રેખાબેનના સત્સંગમાં જે આપણે વાત કરી એમાં એક વાત થઈ છે. એમાં એક સરસ મજાની મને વાત આપના આગળથી મળી એમ. આપણે જે રેખાબેનને સમજાવતા હતા કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, એ વાતમાં આપે એક વાક્ય બોલ્યા એમ કે તમને માળા નથી આપી, તમને પ્રકાશ આપ્યો છે. બરાબર છે. આ વાક્ય બહુ અદ્ભુત નીકળ્યું છે. આપણું બહુ મોટું વાત છે આ એમ. પ્રકાશ આપ્યો છે. રેખાબેન સંસ્કારી છે, નિયમિત જૈનોનું બધું કરે છે ને આ બધી વસ્તુ છે. જાત્રા જાય છે, પાલિતાણાનું સંઘ કાઢે છે, બધી વસ્તુ છે, બહુ સારા છે. એટલે ક્યાં ને ક્યાં ક્રમુક આવી જાય એટલે માળા જપવાનું કઈ કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે છે. પણ હવે આ તો દાદાએ જ્ઞાન આપ્યું છે. એટલે જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ છે. વાહ વાહ. બહુ સરસ. પ્રકાશમાં તમને જેમ છે તેમ બધું ઝળકે છે, દેખાય છે. જેમ દર્પણ સામે આવેલું બધું ઝળકે કે ના ઝળકે? હા, ઝળકે ઝળકે. બરાબર છે. એ દર્પણની સામે કોઈ કીડી આવી જાય એટલે ભાઈ દર્પણ ને કીડી બે જુદા જ છે, નોખા જ છે, બે એક છે જ નહીં. વાહ વાહ. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એટલે એટલે એ રીતે આખી આ વસ્તુ સમજવાનો ભાગ. એટલે એ રીતે આખી વાત નીકળી બધી. સરસ એ રીતે પ્રશ્ન પૂછવાનો એ રીતે બધી વસ્તુ બહુ સરસ છે. રેખાબેનના પ્રશ્નોમાંથી અને પિનલબેનના પ્રશ્નોમાંથી અદ્ભુત વાતો નીકળે છે આપણે. સરસ. પોતાને પર્સનલ કરે છે ને એટલે એમાં આખી વસ્તુ નીકળે બધી વસ્તુ. અને પછી એનાથી ઘેર પડી જાય છે. ઘેર પડી જાય. પોતાની પર્સનલ વાત કરે છે ને એમને એમની રીતે જે ઉપયોગ કરે છે, વાત સમજાય ને, એ ઉપયોગમાં ખ્યાલ આવે કે ક્યારે ક્યાં ઉપયોગ બરાબર થતો નથી. એટલે એ રીતે પછી ફોડ પડે તમને. પ્રેક્ટિકલી સમજાય આપણને. આપણે શાસ્ત્રાર્થ કરવા જઈએ કે શબ્દાર્થ કરીએ કે બીજું કરીએ તો એમાં એ ના આવે તમારે બધી વસ્તુ. અને એમનો પોતાનો વ્યવહાર છે તો ત્યાં ખબર પડે કે એમનો ઉપયોગ કઈ બાજુ છે, એમની સમજણ કઈ બાજુ છે, ખબર પડે. એટલે પછી એને બરાબર કરવાનો ભાગ. એટલે પ્રેક્ટિકલી ઘેર પડી જાય છે. પ્રેક્ટિકલી ઘેર પડે છે. બહુ સરસ પડે. પ્રેક્ટિકલી ઘેર. માન્યતાની વાત આ બહુ સરસ મજાની નીકળી. આ બહુ સરસ છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, પિનલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અંકલ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી. સ્વામીજી, તમે જે જવાબ આપ્યો મને સમજાય તો છે, પણ હું થોડી શું કહેવાય, થોડી અપસેટ થઈ ગઈ કે મારી માન્યતા અત્યાર સુધી એવી હતી કે મેં તો સત્તાનો ઉપયોગ કર્યો જ નથી. બધું એ લોકોને પૂછીને જ કર્યું છે. એટલે અહીંયા મને કઈ સમજણ નથી પડી કે તમે કીધું સત્તાનો ઉપયોગ થઈ ગયો છે એટલે હવે સત્તા નથી. ને હું તો રાહ જોઉં છું કે ક્યારે સત્તા આપણા હાથમાં આવે. એટલે તમે કીધું ને તો હું એટલી શોક થઈ ગઈ કે હું કઈ બોલી ના શકી આગળ. ને સમય થોડો થઈ ગયો હતો એટલે મેં આગળ ના વધારી વાત. એટલે મારી માન્યતામાં અત્યાર સુધી એવું છે કે મેં મમ્મી પપ્પાને પૂછીને જ બધું કર્યું છે. એટલે આપણે તો સત્તા વાપરી જ નથી. એટલે ગમે ત્યારે આપણો દિવસ આવશે, સત્તા આવશે. અને તમે આવું કહી દીધું એટલે હું તો એકદમ જ એમ શોક થઈ ગઈ છું કે હવે શું થશે. કે આ શોખ નથી, આ તો કેવળ જ્ઞાન કરાવે. વાત શું ને, આ જે વાક્ય છે ને, જો આ હસમુખભાઈએ તમારા પ્રસંગને જુદી રીતે લીધો ને તમે જુદી રીતે લીધો. વાત સમજાય કે ના સમજાય? તમારે 4 ગતિને 84 લાખ યોનિમાં જન્મ લેવો પડે છે. વાત સમજાય કે ના સમજાય? ઘણા બધા તીર્થંકરોને તમે મળ્યા છો. એ બધા મોક્ષે જતા રહે, તમે અહીંયા છો. વાત સમજાય કે ના સમજાય? એટલે 5મા આરામાં આવવાનું થયું, જ્યાં ભગવાનના જન્મ બંધ થઈ ગયા, મોક્ષ બંધ થઈ ગયો, ધર્મ બંધ થઈ ગયો, એવી જગ્યાએ આવવાનું થયું.
તો તમે સત્તાનો ઉપયોગ કર્યો છે કે દુરુપયોગ કર્યો છે? દુરુપયોગ કર્યો છે. એટલે સત્તા જ નથી. તમારે બોલવું હોય તો જે બોલવું હોય બોલી ના શકાય, અને ના બોલવું હોય બોલાય તમારે. સ્વામીજી અહીંયા સોરી એક ક્વેશ્ચન કરું. હવે 2 દિવસથી એવું બધું થાય છે કે મારે બોલવાનું થઈ શકે કે મારે આવું બોલી નાખવું છે કે મારા માટે તમે આવું કરો છો અને તમારા માટે આવું કરો છો. તો અંદર હું તમને યાદ કરું, દાદાને યાદ કરું, તમે ઘણી બધી વાતો સમજાવી છે, તો એ બધું યાદ આવે મને. અને હું કહું કે ના, આ અત્યારે હિસાબ છે, અત્યારે કશું બોલવું નથી. તો ત્યાં તો મને એવું લાગે છે અત્યારે મારી પાસે છે સત્તા કે હું અત્યારે આવું બોલી શકું કે તમે આવું કેમ. હવે તમને ગોળ ગોળ વાત નથી કરતી, ચોખ્ખો દાખલો આપું કે મમ્મી પરમ દિવસે ફિશ લાવી, તો પપ્પાને વાત કહેતી હતી, મેં સાંભળી કે 2100 રૂપિયાની ફિશ આવી અને મને 70 રૂપિયાના પેલા મારે બ્રેડ ક્રાફ્ટ ની થોડી બુટ્ટીઓ બનાવી હતી, બ્રેડમાં ફેવિકોલ નાખીને બુટ્ટી ને એવું બધું બનાવી શકાય. તો એને થોડો વાંધો પડ્યો. એટલે આ મારા મનમાં હતું કે 2100 રૂપિયાની ફિશ લવાય, એનાથી માછલી લવાય ને આમાં તો પણ હું ના બોલી, મૂકું બરાબર છે. પછી મને બેડના પૈસા, મેં મારા માટે બેડ લીધો, મારું વજન વધી, હું નીચે સુઈ જતી હતી કે ભાઈના છોકરા મારી સાથે સુઈ જાય તો પડી ના જાય, એટલે મેં બેડ નહોતો લીધો. પછી મારું વજન વધી ગયું એટલે મેં બેડ માંગ કર્યું, પણ નહીં અપાયું. પછી મેં મારા પૈસે લઈ લીધું. તો અત્યારે ભાઈને 3 બેડ અપાયો અને અત્યારે બીજા 2 બેડ લઈને આવ્યા છે, ફોલ્ડિંગ, ઉપર સુઈ સવાય એના માટે. તો ન બોલી. તો મને અહીંયા દેખાય છે કે મારો હિસાબ છે એટલે ચૂપ રહું છું, બાકી પિનલ ચૂપ રહી એવી નથી. તો અહીંયા શું કામ કરે છે? આ હિસાબે એટલે તમારી સત્તા છે કે સત્તાની બહાર ગયું? સત્તાની બહાર ગયું. સત્તાની બહાર ગયું છે. વાત સમજાય કે ના સમજાય? સત્તા જ નથી રહી. પેલાને બધું મળે છે અને તમારે કશું જ નથી મળતું, સત્તા જ નથી. એટલે કેટલો બધો દુરુપયોગ કરે છે. સમજાય કે ના સમજાય? તમે તો અત્યારના વ્યવહારોમાં જુઓ છો કે અત્યારે મેં સત્તા નથી વાપરી. જન્મથી અંત સુધી એ પૂર્વના કર્મનું ફળ છે, એટલે પ્રારબ્ધ છે. વાત સમજાય કે ના સમજાય? જી જી જી. કે તમારા પ્રમાણે કશું જ નથી થતું. વાત સમજાય કે ના સમજાય? એ તો દાદા ભગવાને તમને જ્ઞાન આપ્યું એટલે સ્વસત્તા ખુલ્લી થઈ, એટલે હવે તમે મુક્ત થવા માટેનો બધો પુરુષાર્થ કરી શકશો. જી સ્વામીજી. અને પછી તમારે આ બધું તમારી સત્તામાં આવશે એટલે પછી સહેજ વિચારશો ને કામ થઈ જશે. કોઈ તમારો અંતરાળ નહીં પાડે. હા, તો સ્વામીજી આ પ્રશ્ન થાય છે કે આવું તો થાય છે. લગ્ન બાબતે બી મારે લગ્ન કરવા જ નહીં હતા. બરાબર છે. અને બહુ બધું ગોળ ફર્યું, મમ્મી પપ્પાએ બહુ ફોર્સ કરી, આ ગમે તેવા છોકરા જોયા ને બધું. છેલ્લે એટલે પછી મેં મારી જાતને સમજાય કે મમ્મી પપ્પાએ એમાં જે બી લોચા વાળ્યા હોય, પણ છેલ્લે લગ્ન તો નહીં થયા, એટલે તારો જે નિર્ણય હતો એ પૂરો થયો. તો આ બરાબર છે કે આ મારી પુણ્ય કામ કરી નક્કી કર્યું હતું કે પછી અહીંયા કઈ બીજું જ છે? અત્યારે તો હવે જ્ઞાન લીધા પછી આ બધું જ્ઞેય થઈ ગયું. પૈણ્યા ના તો એ બી જ્ઞેય છે, ને પૈણ્યા એ જ્ઞેય થઈ ગયું. આપણે એ રીતે જોવાનો ભાગ જ નથી રહેતો. હાજી. અત્યારે તો બે નિકાલી ભાવે થઈ ગયું. વાત સમજે કે ના સમજે? પણ આજે તમે જે કહો છો ને કે વિચારે છે ને થાય છે, તા તો 20 વર્ષની જર્ની રહી, પણ અમુક વસ્તુ તો સ્વામીજી વિચારું છું ને તરત થઈ જાય છે, તો એનું શું કારણ? હા, એકચ્યુઅલી સત્તા ક્યારે ઉભી થાય કે તમે તમારી જાતને ઓળખો, પોતે પોતાને જાણો, અને પછી એના આધારે પરને પણ જાણો, ત્યાર પછી સત્તા ઉભી થાય. ત્યાં સુધી સત્તા છે જ નહીં કોઈની. બધા દુરુપયોગ કરે છે. હાજી. વાત સમજાય કે ના સમજાય? બધા દુરુપયોગ કરે છે સત્તાનો, અને એના બધા ભોગવટા છે. આ જે બધી વસ્તુ છે ને એના ભોગવટા છે. એટલે આપણે તો આપણે પુણ્ય સમજો કે દાદા ભગવાન મળે ને દાદાનું જ્ઞાન મળી ગયું એટલે આપણી સત્તા ખુલ્લી થઈ છે. સમજણ પડી આ બધું. હા, એટલે સમજણ ઉભી થઈ છે. એટલે અત્યારે એક અવતાર આપણે અનંત અવતાર આપણે દેહ માટે, પિનલ માટે ગાળ્યા છે. એ એક અવતાર દાદાના માટે, દાદાના જ્ઞાન માટે ગાળી નાખો, તમારી સત્તા ઉભી થશે. પછી આવું આ પરવસા, લાચારી, દીનતા કશું આવશે નહીં. પરમાત્મા થઈ જશે. પાછું જી 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 જી. સમાધાન થયું કે ના થયું પિનલ? હાજી સ્વામીજી, આશીર્વાદ ને શક્તિ આપો. આ બધું દાદાનું જ્ઞાન જેમ છે એમ સમજાય, મારી બુદ્ધિ ના ચાલે એમાં. આ ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ જી, પગે લાગુ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પિનલબેન. જય સચ્ચિદાનંદ. જય મેશ્વરજી. બધા પ્રશ્ન નથી હવે અને ટાઈમ પણ થઈ ગયો છે, તો તમે ત્રિમંત્ર બોલો પિનલબેન, તમે ફોલો કરશો? હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ.
नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव्वसाहुणम, नमो लोये सव्वसाहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्वपावपणासनो, सव्वपावपणासनो, मंगलाणम च सव्वेसिं, मंगलाणम च संवेसिम, परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद जय मेशनाथ जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद सर्व महात्माओं ने।